હું શ્રીમતી રીવાબા રવિન્દ્રસિંહ જાડેજા આપનું બાળપણનું નામ રીવા સિંહ હતું. મારા ફેમિલી મેમ્બર્સ માટે હું દીકરો હતી. ટોમ્બોય ટાઈપનું વ્યક્તિત્વ હતું તમારું? બિલકુલ બિલકુલ. તો એક ટોમ્બોય ટાઈપની દીકરી એકદમ શાલીન દીકરી તરીકે મેદાન પર દેખાય છે, પતિને પગે લાગે છે. મારા હસબન્ડનો બહુ ફની નેચર છે. એ વારે વારે કીધા રાખે કે ભાઈ તારે પગે લાગવું જોઈએ. રીવાબા અથવા આર્મીમાં જવા માગતા હતા, ફોર્સમાં, અથવા યુપીએસસી કરવા માગતા હતા. રિયલ હીરોઝ જે હું માનું છું પર્ટિક્યુલર એ આપણા સોલ્જર્સ છે. તો એ અધૂરું કેવી રીતે રહી ગયું? માંગો એ મળતું નથી અને જે તમે ઈચ્છો એ પ્રમાણે તમારી ગાડી જતી ના હોય. રીવાબા એટલે રિવરફ્રન્ટ? નહીં, જામનગર એટલે રિવરફ્રન્ટ. મહિલાઓ માટે ખરેખર રાજનીતિમાં આસાન રસ્તો છે? એવું નથી કે એ દીકરી છે કે સ્ત્રી છે એ સારું ના કરી શકે. એક ઘરનું બજેટ બનાવે તો સેન્ટ્રલનું બજેટ બનાવી જ શકે. તમને નથી લાગતું શિક્ષક પરનો જે વર્ગ બોજ છે વધારાનો, એ મુદ્દે એક નક્કર પોલિસી નક્કી થવી જોઈએ? શિક્ષક એટલે એક એવું કેરેક્ટર છે રોનકભાઈ કે જેના ઉપર દરેક ફેમિલીને ટ્રસ્ટ હોય. જીવનનો કોઈ એવો સમય કે બહુ કઠિન ગયો હોય? યસ, ઓફકોર્સ. જ્યારે સમ સોર્ટ ઓફ ફેમિલી ડિસ્પ્યુટ્સ. રાજકોટ માટે વધુ લગાવ કે જામનગર માટે? જામનગર. પતિ માટે વધુ પ્રેમ કે દીકરી માટે? બોથ. તમારા હિસાબથી શ્રેષ્ઠ મુખ્યમંત્રી ગુજરાતના કોણ? નરેન્દ્ર મોદી સાહેબ. ધ રોનક પટેલ શોમાં આજે વાત રીવાબા જાડેજા સાથે. એ રીવાબા જે ગૃહિણી પણ છે, એ રીવાબા જે ધારાસભ્ય પણ છે, એ રીવાબા સરકારના મંત્રી પણ છે, એ રીવાબા એક દીકરીની માતા પણ છે, એન્જિનિયર પણ છે. રીવાબા, ક્યારેય જીવનમાં વિચારેલું કે એક સાથે આટલી ભૂમિકા? હું જનરલી આ તમામ લેડીઝને સમર્પિત એક વાત કહીશ કે અમારા જીન્સમાં મલ્ટીટાસ્કિંગ છે. કુદરતે અમારી કદાચ આ દુનિયા ઉપર એમને જન્મ એટલે આપ્યો છે કે તમે એક્ઝામ્પલ તરીકે હું આપને કહું કે એક દીકરી લગ્ન કરીને જાય તો બીજા જ દિવસે જે દીકરી 9 વાગે ઉઠતી હોય એ 6 વાગે કે 7 વાગે ઉઠતી થઈ જાય. આ ટ્રાન્ઝિશન જે છે ને, એડોપ્ટેબિલિટી, એક્સેપ્ટન્સ, એ બહેનોમાં ક્યાંક સૌથી વધારે જનરલી અમે લઈ આવી શકીએ છીએ. અને આઈ એમ બ્લેસ્ડ કે આટલી સારી રિસ્પોન્સિબિલિટી, ચાહે એ માના સ્વરૂપમાં હોય કે ચાહે સરકારમાં એક એડિશનલ રિસ્પોન્સિબિલિટી તરીકે હોય, તો મારી જાતને નસીબદાર અને એક બ્લેસ્ડ માનું છું કે શીર્ષસ્થ નેતૃત્વ અને ઈશ્વરની ક્યાંક ઈચ્છા હશે આ પ્રકારની રિસ્પોન્સિબિલિટી હું નિભાવી શકું અને પૂરતા પ્રયત્ન કરું છું કે આ તમામ આપે જે વર્ણન કર્યું એને હું ક્યાંક ન્યાય આપવાનો પ્રયત્ન કરું. નહીં, મારો સવાલ બેન એ છે કે જ્યારે તમારું કેરિયર બિલ્ટઅપ થતું હશે ત્યારે કલ્પના કરેલી કે એક સાથે આટલી ભૂમિકા 3, 4, 5 વર્ષમાં આવી જશે? ના, બિલકુલ નહીં. એબ્સોલ્યુટલી નોટ. બટ ક્યાંક બિહાઇન્ડ ધ બેક એક વિચાર હતો કે ભાઈ દેશ માટે, લોકો માટે કંઈક આપવું સોસાયટીને. જનરલી આપણે લેવાની વાત કરતા હોઈએ છીએ, પણ ઈશ્વરની કૃપાથી, માતાજીની કૃપાથી આ નાની ઉંમરે પદ, પ્રતિષ્ઠા, સંપત્તિ, એક ફેમ, નેમ, લોકો તમને ઓળખતા થઈ જાય એ મળેલું. પણ એની સાથે સાથે એક પિરિયડ એવો પણ આવે કે જ્યારે તમારે ભાવના પ્રબળ કરવી પડે કે આપણે પાછું શું આપી શકીએ. આપનું બાળપણનું નામ રીવા સિંહ હતું. બા હોય, આપ જે સમાજથી છો, શું કારણ રહ્યું કે રીવા સિંહ હતું અને કેવી રીતે નામ બદલાયું? એવા પરિવારમાં જન્મ થયો કે જ્યાં દીકરા અને દીકરી વચ્ચે કોઈ સચ એવું ભેદ નાતો મારા ફેમિલીમાં નથી. અને હું એવા એન્વાયરમેન્ટમાં અને એવા એટમોસ્ફિયરમાં મોટી થઈ છું કે જ્યાં સતત મને એજ્યુકેશન માટે પ્રોત્સાહિત કરવામાં આવેલી. અને મારા ઘરની હું સૌથી મોટી દીકરી, એટલે જનરલી અમારા સમાજમાં એવું હોય છે કે ભાઈ પહેલાં ખોળે દીકરો હોય, પણ હવે માનસિકતા બદલી રહી છે. પણ જે તે સમયે જ્યારે એવું હતું ત્યારે મારો જન્મ થયો એટલે મારા પપ્પા માટે, મારા કાકા, મારા ફેમિલી મેમ્બર્સ માટે, જે જેન્ટ્સ કમ્યુનિટી છે એમના માટે થઈ અને હું દીકરો હતી. અને ઉછેર પણ મારો એ જ રીતના થયો અને સ્ટીલ ટુડે મારું નામ જે છે મેં એફિડેવિટ નહીં કરાવ્યું, લોકો ભલે બાથી ઓળખે, બટ મારું ઇલેક્શન કાર્ડમાં નામ હોય, બેંક ડિટેલમાં નામ હોય તો એ રીવા સિંહ જ છે. એટલે પપ્પાએ મને એક વિશ કરી, મારા કાકાએ એવી વિશ કરી કે ભાઈ આ નામ છે ને એ ચેન્જ ના કરીશ. આ એક અમારા માટે, તારા માટે થઈને અમારો જે ભરોસો હતો કે જે અમે મૂકેલો ને અમે, અમારા માટે તો તું દીકરો જ છો,
બરાબર. તો એ ક્યાંક ફૂલફિલ કરવા માટે મને જે પ્રેરક બળ મળે છે, ચાલક બળ મળે છે, એ આ નામ થકી સવિશેષ છે. કદાચ એ જ કારણ હતું કે એન્જિનિયરિંગમાં ગયા તો તમે મિકેનિકલ પસંદ કર્યું? આ ચોઈસ મારા ઘરનાની હતી, સ્પેશિયલી મારા પપ્પા અને કાકાની હતી કે મિકેનિકલ જે છે એન્જિનિયરિંગ ક્ષેત્રનું સૌથી એવરગ્રીન ફિલ્ડ કહેવાય. મારે કમ્પ્યુટર સાયન્સમાં જવું હતું, જે જનરલી ગર્લ્સ ઓપ્ટ કરતી હોય. પણ એમણે કીધેલું કે આવનારા સમયમાં આ ફિલ્ડની ડિમાન્ડ, માંગ અને ઓપોર્ચ્યુનિટી ક્યારેય વેનિશ નહીં થાય. એટલે પછી જ્યારે એડમિશન લીધું ત્યારે એક જ ફિમેલ સ્ટુડન્ટ, બાકી બધા દીકરાઓ, એટલે 75 બોયઝ મારા ક્લાસમાં હતા અને એક જ દીકરી હતી. પણ લકીલી અમારા જે હેડ ઓફ ડિપાર્ટમેન્ટ હતા એ પોતે ફિમેલ હતા. તો એ મારા માટે કોન્સ્ટન્ટ ઇન્સ્પિરેશન રહ્યા કે હાઉ શી રન્સ ધ ડિપાર્ટમેન્ટ. એકદમ એમની કડક છાપ હતી. એ પોતે એક ઇન્ડિવિજ્યુઅલ એવા સારા પર્સનાલિટી હતા કે એમણે બહુ સરસ ડિપાર્ટમેન્ટને એક નર્ચર કરેલું. ટોમ્બોય ટાઈપનું વ્યક્તિત્વ હતું તમારું? બિલકુલ બિલકુલ. મારા હસબન્ડ અત્યારે મારા પાછલા ફોટોઝ જોવે છે, જે ચાઇલ્ડહુડના, યંગ ડેઝના. તો એમને ક્યાંય ટિપિકલ જે ગર્લની જે એક કહેવાય ને કે આઈડેન્ટિટી અથવા તો પેલી ઇમેજ એમણે ક્યારેય નહીં દેખાતી. ને મસ્તીમાં મને એમ કે તું તો આમાં છોકરી જેવી લાગતી જ નથી. આખું તારું લાઈફસ્ટાઈલ, તારું હાવ યુ કેરી યોર સેલ્ફ અને કેવી રીતના તે લાઈફને એક્સપ્લોર કરી છે એમાં કમ્પ્લીટલી. બટ એ ફાયદો બી કરાવે છે કે તમારામાં એક દ્રઢ નિશ્ચયતા, એક વિલ પાવર. પછી મારું જે મિકેનિકલ ફિલ્ડ હતું એની દેનથી મેં મિલિંગ મશીન, ડ્રિલિંગ મશીન, લેથ, વીએમસી, સીએમસી બધા ઉપર કામ કરેલું છે. અમે ટ્રેનિંગ માટે બી જતા કંપનીમાં. તો એક તમારું જે કહેવાય ને કે પેલો જે અંદરનો ભય હોય કે આ ક્ષેત્રમાં દીકરીઓ સારું કરી શકે અથવા તો આ ક્ષેત્રમાં દીકરા જ કરી શકે સારું, એ નીકળી જાય. અને મને એમાં હું કોટ કરવા માંગીશ, હમણાં જ આપણે ઓપરેશન સિંદૂર જોયું ત્યારે વ્યોમિકા સિંહજી કૌન બનેગા કરોડપતિમાં એક સ્ટેટ કરે છે, કોટ કરે છે એક વાક્ય કે મશીન કે આર્મ કે એમ્યુનેશન્સ અથવા તો પ્લેન, ફાઇટર પ્લેન, જે પ્લેન્સ હોય છે એ નથી જાણતા કે મને ચલાવવાવાળું કોઈ દીકરો છે કે દીકરી છે. તો આપણી જનરેશનમાં દીકરીઓ માટેની બી ઇક્વલ તક, ઓપોર્ચ્યુનિટી છે. અને પેરેલલ જે દીકરા કરી શકે એ દીકરીઓ સારી રીતના કરી શકે, કેમ કે બહુ દીકરીઓ મહેનત કરતી હોય છે એક ફિલ્ડને ન્યાય આપવા માટે. તો એક ટોમ્બોય ટાઈપની દીકરી મેરેજ બાદ ક્રિકેટર પતિ, ટીમ જીતે છે, એકદમ શાલીન દીકરી તરીકે મેદાન પર દેખાય છે અને માથું ઓઢેલું પરંપરા પ્રમાણે પતિને પગે લાગે છે. એ ઘટનાક્રમ સહજ હતો? કેવી રીતે સર્જા? બિલકુલ રોનકભાઈ, સહજ એટલે કેમ કે ત્યારે હું જ્યારે ફિલ્ડમાં મીન્સ ગ્રાઉન્ડ ઉપર ગઈ ત્યારે જનરલી મીડિયાને બધું ત્યાંથી જતું રહ્યું હતું. ઓલમોસ્ટ સેરેમની પતી ગઈ હતી. અને જે આપે એ વિડીયોને જોયું હશે, ક્લિપ જોયું હશે, તો ત્યાંના દર્શકોએ એ રેકોર્ડ કરેલું છે. તો એક કોઈ પેલું માઇન્ડસેટ વગર કે મારે આવું કરવું છે બિકોઝ જનરલી ટીમમાં બધા જ ને હોપ ખોઈ બેઠા હતા એ સમયે. કેમ કે લાસ્ટ 2 બોલ્સ ઉપર તમારે બેક ટુ બેક 2 બાઉન્ડ્રીઝ જોતી હોય, એમાંય લાસ્ટ બોલ ઉપર તમારે 6 જોતી હોય. ઇટ્સ અ વેરી ડિફિકલ્ટ થિંગ, બરાબર. અને જનરલી મારા હસબન્ડનો બહુ ફની નેચર છે, એટલે એમને થોડું મસ્તી કરવાનું, મજાક કરવાનું એવી હેબિટ. તે વારે કીધા રાખે કે ભાઈ તારે પગે લાગવું જોઈએ, આપણી સંસ્કૃતિ, આપણું કલ્ચર એમ. તો મેં કીધું સી રિસ્પેક્ટ છે ને ગેઇન કરવાની વસ્તુ છે. તમે કોઈને ફોર્સફુલી ચાલો 1-2 વખત કરી બી દઈ, એ ગેઇન થઈ જાય તો ઓટોમેટિકલી કહેવાની બી જરૂર ના પડે, તમે કરી દો. તો ત્યારે બરાબર એમણે જીતાડ્યું. અને આફ્ટર જ્યારે CSK પાછું આવ્યું, એમનું કમબેક હતું, એ પછીથી ટ્રોફી બેક ટુ બેક જીતવીને એક રેકોર્ડ છે મેન્ટેન કરવો એ એમના માટે ચેલેન્જ હતી. એવી સિચ્યુએશનમાં, ક્રુશિયલ સિચ્યુએશનમાં જ્યારે આ જીત મળી, એટલે એ શ્રેય એમને મળવો જોઈએ. એમનું હાર્ડવર્ક, એમનું જે ટીમે એમના ઉપર જે ફેથ બતાવેલી અને એમને જે પ્રૂવ કરેલું, તો એમના માટે રિસ્પેક્ટ ઓટોમેટિકલી ગેઇન થઈ ગયો. અને એ થઈ ગયું ઓલ ઓફ સડન. અને આ ક્લિપમાં બી જોશો તો મારા હસબન્ડ એ મેન્ટલી પ્રિપેર જ નહોતા. એ જસ્ટ આવી રીતના ઊભા હતા કે ભાઈ ચલો હક કરીએ એક જેસ્ચર માટે એમ. પણ એ ઓલ ઓફ સડન હતું ને રિસ્પેક્ટ હતો. ને રિસ્પેક્ટ આપણે અત્યારે ફેમિનિઝમની વાતો કરીએ, આપણે અત્યારે ઇક્વોલિટીની વાતો કરીએ, બટ મારું એવું દ્રઢપણે માનવું છે કે ઈશ્વરે જ્યારે સ્ત્રી અને પુરુષનું સર્જન કર્યું, દરેકની ઇન્ડિવિજ્યુઅલ રિસ્પોન્સિબિલિટી હતી, બરાબર. આપણે એવું કહીએ કે ભાઈ ભાઈઓ છે, દે આર ગિવર્સ અને વી વિમેન આર નર્ચરર્સ. તો એકબીજાની સાથે રહી, એકબીજાના પૂરક બની, સમોવડાનો કન્સેપ્ટ જ નથી. આપણી ભારતીય સંસ્કૃતિમાં
સમોવડાનો કન્સેપ્ટ નથી, એકબીજાના પૂરક બનવાનો કન્સેપ્ટ છે. લગ્નની વ્યવસ્થા જ કદાચ એનું સર્જન એટલા માટે થયું કે ભાઈ જે તમે નથી કરી શકતા એ અમે કરીશું અને અમે નથી કરી શકતા એ તમે કરો, એટલે બે કોર્ડિયલી એક જ દિશામાં આગળ વધે. મેં તમારા વિડીયો જોયેલા જ્યારે આપ મંત્રી તરીકેની ઓફિસમાં પ્રવેશ કરી રહ્યા હતા. દીકરી જોડે પૂજા તો કરાવડાવી, પણ દીકરીને પહેલાં ચેરમાં બેસાડી. દીકરી માટેનું સપનું એ દિશાનું નહીં, એના મારા ઘરમાં પર્ટિક્યુલર હું મારા ડોટરની વાત કરું ને તો એમના માટે લિબર્ટી છે. ક્યારેય એવું મેં એમને ફોર્સફુલી કંઈ બી ક્ષેત્રમાં આગળ વધવાનો પ્રયત્ન નથી કરાવ્યો. અને શી ઇઝ સો યંગ, હજી તો 8-8.5 વર્ષના છે. બટ મને એવું લાગે છે કે જે દિશામાં એમને જવું છે બરાબર, એ દિશામાં એ 100% આપે. મારી બસ એટલી જ વિલિંગનેસ છે. એ કદાચ આર્ટમાં બી જાય તો એનું સર્વા આપે કોન્ટ્રીબ્યુશન, બિકોઝ હવેનો સમય જે છે એક્સિલન્સીનો છે. અને હું પેરેન્ટ્સને બી કહું છું, જેટલા લિસનર્સ છે એમને બી કહેવા માગું છું કે દરેક ઇન્ડિવિજ્યુઅલ બાળકમાં એક ઇન્ડિવિજ્યુઅલ કેપેસિટી છે. એ ટેલેન્ટને, એ હિડન એમનું જે કૌશલ્ય છે એને ઓળખવાનું કામ પેરેન્ટનું છે. હા, એ ટેલેન્ટ વેનિશ ના થઈ જાય આપણી લેઝીનેસના હિસાબે, અથવા તો આપણે એ બાજુ ધ્યાન જ નથી આપતા ને એના હિસાબે કોઈ એવું એમનામાં રહેલું કૌશલ્ય એ આગળ વધી ના શકે, તો એ આપણે ગિલ્ટી ફીલ કરીએ. બટ આ જ ક્ષેત્રમાં મારું બાળક આગળ વધે, એ કમ્પ્લીટલી કોન્સેપ્ટ જે છે એ પેરેન્ટ્સે ખરેખર છોડવો પડશે. દરેક બાળકને સમાન તક આપીએ. કોઈ બાળક મેથ્સમાં સારું છે તો કોઈ આર્ટમાં સારું છે, તો એ આર્ટમાં વધારે સારું કેમ બને, એ એનું 100%. અને ઇન્ટરેસ્ટ અને કરિયર એ જ્યારે સેમ થઈ જાય ને તો તમને કામ કરવાની બી મજા આવે. જોબ સેટિસ્ફેક્શનની વાત કરતા હોય ને તો એમાંથી મળે. તો અત્યારે એમના માટે એવું કોઈ ફોર્સ નથી, જેમાં આગળ વધે એમાં 100% આપે. મને કોઈ એવું કહ્યું કે રીવાબા અથવા આર્મીમાં જવા માગતા હતા, ફોર્સમાં, અથવા યુપીએસસી કરવા માગતા. શું કારણ રહ્યું એ ડ્રીમ અધૂરું રહ્યું? મારા યંગ ડેઝમાં, એટલે હું માનું થોડું રિકોલ કરું ને તો હું 9મા ધોરણમાં હતી, 8મા 9મા ધોરણમાં. ત્યારે મારું એજ્યુકેશન સ્કૂલિંગ રાજકોટ થયું. તો એક હેમુ ગઢવી હોલ છે, એમાં એક સેમિનાર હતો. હું ફર્સ્ટ ટાઈમ મેં એટેન્ડ કર્યો કે એમાં યુપીએસસી પાસ થયેલા કેન્ડિડેટનું એક વાર્તાલાપ હતો. તો ત્યારથી જિજ્ઞાસા થઈ કે આ કયો વિભાગ કહેવાય, આ કયું ક્ષેત્ર છે કે જેમાં શું કરી શકાય. ને સર્ચ કર્યું ત્યારે એટલું લિમિટેડ ઇન્ટરનેટનો સ્કોપ હતો, એટલે તમે લોકો પાસેથી માહિતી પૂછો, સ્કૂલના ટીચર્સ, કોલેજના ટીચર્સ, એમની પાસેથી માહિતી ગેઇન કરતાં ખબર પડી કે ભાઈ બ્યુરોક્રેસી બી એક ફિલ્ડ છે કે જેમાં સીધી રીતે નહીં પણ પરોક્ષ રીતે બિહાઇન્ડ ધ બેકસ્ટેજ તમે પોલિસી મેકર્સ બની અને લોકોની સેવા કરી શકો. એટલે એ દિશામાં ધીમે ધીમે આગળ વધવાનું થયું. દેન ઓનવર્ડ્સ ઘણા રિલેટિવ્સ જે છે જે ડિફેન્સ સર્વિસીસમાં છે અને પેટ્રોકિક મૂવીઝ બધા આપણે જોતા હોઈએ ત્યારે એક અલગ પાછું ચેન્જ થઈ જાય, ડાયવર્ઝન. એક્ઝામની પેટર્ન ઓલમોસ્ટ નોલેજ જે છે એટલે તમારે ખાલી ડાયવર્ટ જ કરવાનું રહે. એટલે ત્યારે એવો વિચાર આવ્યો કે ભાઈ ડિફેન્સમાં જવું જોઈએ. યુનિફોર્મ જે છે એની એક આદર, એનો મારા માટે હીરોવાળો જે કન્સેપ્ટ છે ને, જે રિયલ હીરોઝ જે હું માનું છું પર્ટિક્યુલર, એ આપણા સોલ્જર્સ છે ડેફિનેટલી. કેમ કે આ એન્વાયરમેન્ટ, આ શાંતિ, એ બોર્ડર ઉપર આપણા માટે થઈ અને 24 કલાક એમનો જીવ જોખમમાં મૂકી અને સેવા આપી રહ્યા છે, મા ભારતીની સેવા કરી રહ્યા છે. તો એના હિસાબે ક્યાંક આપણે અત્યારે આ લિબર્ટીથી બોલી શકીએ છીએ, કહી શકીએ છીએ, વિચારની અભિવ્યક્તિ કરી શકીએ છીએ. એટલે એનાથી પ્રેરિત થઈને પછી ડિફેન્સમાં જવું હતું. અને મારું ટેકનિકલ બેકગ્રાઉન્ડ છે એટલે ઇન્ડિયન એરફોર્સ એનું ફર્સ્ટ પ્રાયોરિટી હતું. તો અધૂરું કેવી રીતે રહી ગયું? હું મારું આફ્ટર ગ્રેજ્યુએશન મેં મિકેનિકલ કર્યું, પછી હું આની તૈયારીના ભાગરૂપે જ દિલ્હી હતી. દિલ્હી લગભગ 3.5 વર્ષ જેવું રહેવાનું થયું. સાયમલ્ટેનિયસલી હું મારું ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ કરતી હતી, માસ્ટર્સ કુરુક્ષેત્ર યુનિવર્સિટીમાંથી કરતી હતી. અને એરફોર્સ અને યુપીએસસીની પ્રિપરેશન, એરફોર્સનું રિટર્ન થઈ ગયું હતું, મારું એસએસબી પેન્ડિંગ હતું. અને મીનવાઇલ મારા માસ્ટર્સનું ફર્સ્ટ સેમેસ્ટર બી કમ્પ્લીટ થઈ ગયું હતું, ફર્સ્ટ કે સેકન્ડ સેમેસ્ટર કમ્પ્લીટ થઈ ગયું હતું. દેન આફ્ટર વેકેશન માટે અમે પાછા ગુજરાત આવ્યા હતા. એટલે કે ભાઈ દિવાળીની રજા છે, નાના પછી થોડોક બ્રેક લઈ લે એમ. સંજોગો કયો, ડેસ્ટિનેશન કયો રોનકભાઈ, બધું તમે માંગો એ મળતું નથી. અને જે તમે ઈચ્છો એ પ્રમાણે તમારી ગાડી જતી ના હોય ત્યાં. એટલે જ આપણે કુદરતમાં વિશ્વાસ રાખીએ કે ઇટ્સ ઓલ અબાઉટ ડેસ્ટિની, કે તમારે કઈ દિશામાં જવું છે. ફાઇનલ કોલ તો ઈશ્વરનો છે. અને ત્યારે આપણને સાચું લાગે કે પાંદડું એની ઈચ્છા વગર હલતું નથી. તો મારા કિસ્સામાં તો આમ ક્યાંય દૂર દૂર સુધી આમ લગ્નનો એટલો, હજી પપ્પા એમ કહેતા કે જો જે કોઈ એવું સારું પાત્ર હોય તો જસ્ટ એમ એકવાર વિચારો આ તે. પણ
આટલી જલ્દી એક તમારી ફેમિલી લાઈફ સ્ટાર્ટ થઈ જશે તો કલ્પના બી નહીં. કેમ કે હું વેકેશનમાં આવી હતી ને મારી પાસે લાસ્ટ કપલ ઓફ યર્સ હતા એજ રિલેક્સેશનમાં, એટલે મારે બહુ મહેનત કરીને કમ્પ્લીટ કરી દેવું હતું. હું વેકેશનમાં ઘરે આવી પછી કોમન ફ્રેન્ડ્સ અને જે બધા કુટુંબના સભ્ય હોય, આપણા રિલેટિવ્સ હોય, એમાંથી એક વાત ચાલતી હતી. એટલે પપ્પાએ જસ્ટ રેન્ડમલી એમ કીધું, ભાઈ બાયોડેટા તો તારો રેડી કર તું. એમ તમારે અત્યારે બાયોડેટા નહીં, મારા જે વાયવાની બધું બાકી છે. તો કે નહીં, હું તો જસ્ટ એમ કહું છું કે ભાઈ રેડી રાખ, આપણે કોઈ એવું સારું વ્યક્તિ હોય તો જસ્ટ જોઈએ એમ. મીનવાઇલ જે સંબંધી હતા, ઇવન રવિન્દ્રસિંહની ત્યારે વાત ચાલતી હશે, એટલે એમણે બાયોડેટાની બધું મંગાવ્યું મારા સિસ્ટર ઇન લોએ. પછી ચેક કર્યું ફોટો, ત્યારે એ વખતે એમની ઓસ્ટ્રેલિયા સિરીઝ હતી, તેમણે મારા ફોટોઝ ત્યાં મંગાવેલા, જોયું. પછી રૂબરૂ મુલાકાત થઈ. પછી એ આવ્યા ત્યારે અમે એક વખત એમને મળવા ગયા, મળીને આવ્યા અને પછી નક્કી થઈ ગયું કે ભાઈ સગાઈ કરવી. આપ માનશો નહીં કે જ્યારે સગાઈ હતી એના આગલા દિવસે મારી ટિકિટ બુક હતી. એટલે એવું કોઈ પ્લાન હતો જ નહીં કે ભાઈ લગ્ન કરવા માટે અહીંયા આવે છે, કંઈ જ નહીં. એ કેન્સલ કરાવી અને પછી એન્ગેજમેન્ટના 1.5 મહિનાની અંદર મેરેજ, અને મેરેજના 1 વર્ષની અંદર મારે સંતાન હતું એમ. એટલે બહુ જલ્દી ડ્રાસ્ટિકલી લાઈફમાં ચેન્જીસ આવી ગયો એમ. પણ એ ડ્રીમ અધૂરું રહ્યું, એનો ક્યારેય અફસોસ થયેલો? બિલકુલ થયો. એ લાઈફમાં મને એ બાબતનું પિન્ચિંગ હંમેશા રહ્યું કે ભાઈ મારે ડિફેન્સમાં અને એરફોર્સમાં જવું હતું. અને એના હિસાબે પછી હું આફ્ટર મેરેજ ટેરિટોરિયલ આર્મીની પ્રિપરેશન કરતી હતી કે ભાઈ એ લગ્ન પછી બી તમે અપિયર થઈ શકો. પણ મીનવાઇલ ઓનેસ્ટલી મને ઓપોર્ચ્યુનિટી મળી 2018માં નવેમ્બર-ડિસેમ્બરમાં કે અમે પ્રધાનમંત્રીશ્રીને મળીએ. એટલે મળ્યું એટલે સાહેબે ત્યારે સીધું મને પ્રશ્ન પૂછ્યો, બેન શું કરો છો અત્યારે? મેં કીધું સર મારું આ બેકગ્રાઉન્ડ છે એજ્યુકેશન, અને અત્યારે હું TNE ને દેશ સેવા કરવી છે સાહેબે, નક્કી છે, ફાઇનલ છે. એ મારું કન્ફર્મ છે કે મારે ડિફેન્સથી આગળ વધવું છે, પણ હું અનફોર્ચ્યુનેટલી ના કરી શકી, એનો અફસોસ છે ને એના માટે આ કરું છું. તેમણે બહુ સરસ વાત કરી મને કે બેન જરૂરી નથી કે મીડિયમ સેમ રહે, તમારો ગોલ સ્ટેડી હોવો જોઈએ. મીડિયમ તો બદલાતા રહે, આ હોય ચાહે ડિફેન્સ હોય, ચાહે બ્યુરોક્રેસી હોય કે ચાહે બીજું અન્ય ક્ષેત્ર હોય. અને પછી એમને વાતમાંથી વાત કરી કે તો આ બાજુ ક્યારેય તમે વિચાર્યું? પોલિટિક્સ એ પણ એક દેશ સેવાનું પ્લેટફોર્મ છે ને, એ તો બહુ મોટું પ્લેટફોર્મ છે કે તમે સીધા લોકોની સાથે કનેક્ટ થઈ શકો એમ. મેં કીધું સર એવું તો ક્યારેય વિચાર્યું નથી મેં. પછી એમણે આગળ વાત કરી, પોલિટિકલ બધા જે ફોરસાઇટ હોય, સારા કામ માટે થઈ અને તમે કેવી રીતના આગળ વધી શકો, દેશ માટે શું કરી શકો. આ ફિલ્ડ પણ એવું છે કે જ્યાં સારા લોકોની જરૂર છે, કે એમાં પછી આપણે ટીવી જોતાં કમેન્ટ કરીએ, ક્રિટિક કરીએ, એના કરતાં બેટર છે કે સિસ્ટમમાં તમારે સારું કરવું છે તો તમારે ઉતરવું પડે, એનરોલ થવું પડે. એટલે એ વાત સાહેબની મને આમ થોડી એવું લાગ્યું કે વાત તો સાચી કરી. આ ક્ષેત્ર બાજુ તો આપણે જોતા જ, અને સ્પેશિયલી યુથ જે આપણે ભાગતા હોઈએ આપણા ડ્રીમ જોબ પાછળ, આપણું ડ્રીમ પ્રોજેક્ટ્સ પાછળ, પણ આ બાજુ બહુ ઓછા લોકો અને સ્પેશિયલી યુથને બહુ ઓછો ઇન્ટરેસ્ટ હોય છે. તો ત્યારથી પછી આ જર્ની છે એ આખી ડાયવર્ટ થઈ. તમે શું માનો છો દીકરીઓ માટે, એટલે મહિલાઓ માટે ખરેખર રાજનીતિમાં આસાન રસ્તો છે? જો સ્ટ્રગલ તો દરેકમાં હોય છે, પણ હું પુરુષ અને મહિલા બંનેની કમ્પેરિઝનમાં પૂછી રહ્યો છું. જેન્ડર બાયસનેસથી આપણે જોઈએ તો કમ્પેરિઝન મને વ્યર્થ લાગે છે કે અમારું જે આખો સોસાયટીને અમારા પ્રત્યેનો જોવાનો જે નજરિયો છે એ કમ્પ્લીટલી ડિફર છે. જ્યારે પોલિટિકલ ફિલ્ડ જે છે એ આપણે માનીએ ને કે પુરુષ પ્રધાન ક્ષેત્ર કહી શકાય, એવું સોસાયટીએ બનાવી દીધેલું છે. હકીકતમાં એવું નથી. તમને સિમ્પલ ફોર હોમ મેકરનું જે એક એક્ઝામ્પલ આપું, એક સ્ત્રી જે છે એ ઘરનું બજેટ નક્કી કરી શકે, એ ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી બી રાખશે, પછી એ બાળકોના ભણવાની પણ ચિંતા કરશે, એ પોતાના પરિવારનું અને સોસાયટીયલનું જે એક પ્રોટેક્શન છે એને બી મેન્ટેન કરશે, ભાવિ પેઢીની બી ચિંતા કરવાની. તમે જુઓ કોઈ પણ રાજકીય રીતે જુઓ, લાર્જર સ્કેલમાં જુઓ કે સ્મોલર સ્કેલમાં જુઓ, રિસ્પોન્સિબિલિટી આ જ છે. હેલ્થની ચિંતા કરતી એક સ્ત્રી હોય, ભણતરની ચિંતા કરતી એક સ્ત્રી હોય, બજેટની ચિંતા કરતી એક સ્ત્રી હોય. તો નાના કોરમથી મોટા કોરમનું ટ્રાન્ઝિશન છે, એક્સેપ્ટન્સ છે, એમાં સમય લાગી શકે. પરંતુ એવું નથી કે એ દીકરી છે કે સ્ત્રી છે એ સારું ના કરી શકે. એક ઘરનું બજેટ બનાવે તો સેન્ટ્રલનું બજેટ બનાવી જ શકે. એક ભરોસો સંપાદન કરવાની વાત આવે છે. બીજું કે હવે ધીમે ધીમે એ સોસાયટલ ટેબુ છે એ તૂટતો પણ જાય છે, એક્સેપ્ટન્સ આવતું જાય છે, પણ એમાં પાછા સિક્કાની બે બાજુવાળો કિસ્સો લાગુ પડે
કે આપણે અત્યારે ઘણા બધા એવું કે ભાઈ બહેનો તો ખાલી બસ નામના ચૂંટાઈ આવે છે, બધું બિહાઇન્ડ ધ બેક સ્ટેજ બધું ભાઈઓ કરતા હોય. તો એમાં આપણે ચેન્જ લઈ આવવાની જરૂર છે કે જ્યારે પાર્ટી તમને રિસ્પોન્સિબિલિટી આપે છે, એઝ એ સોસાયટી, એઝ એ ફેમિલી મેમ્બર બી તમે થોડો વિશ્વાસ સંપાદિત કરો, એમને નિર્ણય લેવા દો. ભૂલ પડશે તો શીખશે. અને આ એવું ક્ષેત્ર નથી કે હા અક્ષમ્ય ભૂલો છે કે જેમાં પાર્ટી, કોઈ બી પાર્ટી હોય એને ડેમેજ થતું હોય, એના સિવાયની નાની મોટી ભૂલથી તમે સુધારા કરીને પોતાની જાતને બહેતર બનાવી શકો. અને મારો પર્ટિક્યુલર રોનકભાઈ નેચર એવો છે કે હું કોન્સ્ટન્ટ લર્નર છું. આપ બી મને કહેશો તો બી મારા માઇન્ડમાં રહેશે. હું મારી જાતને મેં એટલી ઓપન રાખી છે કે નોલેજ જે છે ને એક વિદ્યાર્થીમાંથી બી તમે શીખી શકો અને એક પોલિટિકલ લિજન્ડમાંથી બી તમે શીખી શકો. તમારે તમારી જાતને એક માઇન્ડસેટથી ઓપન રાખવી પડે. એટલે બહેનોના કિસ્સામાં એવું જ છે કે સોસાયટીયલ ટેબુ એ બ્રેક થાય, એક્સેપ્ટન્સ મળે અને એક ભરોસો સંપાદિત થાય જે પુરુષ પ્રધાન કમ્યુનિટી છે એમના માધ્યમથી કે ભાઈ જે ડિસિઝન અમે લઈએ છીએ, ક્રિટિકલ થિંકિંગ, ક્રિટિકલ એનાલિસિસ જે છે ને બહેનો બહુ સારી રીતના કરી શકે. એનો મતલબ એ થયો કે રીવાબા શિક્ષણ વિભાગ સહિત કોઈ પણ મિનિસ્ટ્રીમાં પરફોર્મ કરી શકે. સાહેબ હું મિનિસ્ટ્રી કાઢી નાખો, હું જસ્ટ એટલું કહીશ કે કોઈ બી રિસ્પોન્સિબિલિટી મળે, બરાબર, કેમ કે 200 ગામડા કરવા સહેલા નથી અને આ વિભાગ સંભાળવો સહેલું નથી. જવાબદારી કોઈ બી લ્યો છો તો જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવો. કેટલું દર્દ થાય જ્યારે સરપંચ પતિ શબ્દ સાંભળવા મળે. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના સભ્ય અથવા પ્રમુખ હોય તો એના પતિ વહીવટ કરતા હોય. અને આ સત્ય છે, આ સત્ય છે, દુર્ભાગ્યપૂર્ણ રીતે મહદ અંશે સત્ય છે. કેટલું દર્દ થાય? બિલકુલ થાય, એક્ઝેક્ટલી, અને થવું જોઈએ. કેમ કે પણ ઘણી વખત પોલિટિકલ સર્કમસ્ટન્સીસ એવી ઊભી થઈ જતી હોય, એમાં પાછા બે પહેલું છે, બે એંગલ છે કે ઘણી વખત પોલિટિકલ સર્કમસ્ટન્સીસ ઊભી થઈ જતી હોય કે આપણે એ ડિરેક્શનમાં વિચારતા હોઈએ. પણ મને એવું લાગે છે કે ચલો એક વખત કોઈ મહિલા અનામત છે, એમના ઘરના જે છે, એમના ભાઈ હોય, એમના પતિ હોય કે એમના પિતા હોય, એ સારા કાર્યકર્તા રહી શક્યા હોય, પણ કોઈને કોઈ સંજોગો અવસાત એમને ટિકિટ ના મળી હોય અથવા તો એમને ઓપોર્ચ્યુનિટી ના મળી હોય ને એમના બદલે એમના ઘરના ફિમેલ મેમ્બર્સને ઓપોર્ચ્યુનિટી મળી હોય. ઘણા એવા દાખલા રોનકભાઈ હું આપને આપી શકું કે બહેનો ટ્રેન થયા છે, એમને રિસ્પોન્સિબિલિટી મળી. ઇવન વિધાનસભામાં પણ અમારા બહેનો, ઘણા એવા બહેનો છે અને મેં વાત એ સાંભળી છે કે બેન અમારી તો વિચારે નહોતું, દૂર દૂર સુધી કલ્પના નહોતી કે અમને મળશે. અમારા હસબન્ડ એટલા કાર્યકર્તા તરીકે મજબૂત હતા પણ કોઈને કોઈ સંજોગના હિસાબે એમને ના મળી શક્યું, અમને તક આપી. દે આર ડુઈંગ ગુડ. એ લોકો ધીરે ધીરે સ્ટેપ બાય સ્ટેપ, યર બાય યર પોતે મેચ્યોરિટી કેળવી, રિસ્પોન્સિબલ બની અને અત્યારે પોતાની જવાબદારી બખૂબી રીતે નિભાવી રહ્યા છે. પણ અગેન મેં પહેલાં જ કીધું એમ કે એક્સેપ્ટન્સ અને એક મોટિવેશન કે ભાઈ બહેનોને ચલો તક મળી જ છે તો હવે એમને ફૂલ ફ્લેજથી જવાબદારી નિભાવવા દઈએ, એ માનસિકતા કેળવવી પડે. મૂળ વાત ઉપર આવીશું. જો તમારું સ્વપ્ન અધૂરું રહી ગયું પણ બીજી જવાબદારીઓ તમને મળતી ગઈ અને સુખદ સંજોગ એ પણ કદાચ થયો કે તમારી પાસે ઓથોરિટી આવી, વિસ્તારના ધારાસભ્ય બન્યા, સરકારમાં મંત્રી બન્યા, કદાચ તમે એકલા ડિફેન્સમાં જઈ શકતા, અહીંયા બહુ લોકોને મોકલી શકો. તે માટે તમે શું પ્રયાસ કરે? જી બિલકુલ, હું રોનકભાઈ ક્યાંક ને ક્યાંક એ સ્વપ્નને જીવંત રાખવા માટે સતત પ્રયત્નશીલ રહેતી. જ્યારે હું ધારાસભ્ય નથી અને રાજકીય રીતે જ્યારે આ ક્ષેત્રમાં આવવાનું થયું, 19માં મેં પાર્ટી જોઈન કરી, ત્યારથી નક્કી કરી લીધું કે દરેક જન્મ દિવસે કોઈને કોઈ રીતે સોસાયટીને યુઝફુલ થવું. તેમાં પહેલો જે જન્મદિવસ હતો 19નો, ત્યારે મેં પોતાની આઈ રજિસ્ટર કરાવેલી ડોનેશન માટે કે આઈ હેવ ડોનેટેડ માય આઈઝ. પછીનો જે જન્મદિવસ આવ્યો 2020, આફ્ટર કોવિડ પછી જે સિનેરિયો હતો, એમાં અગ્નિવીર યોજના માટે થઈ અને આપણા ખાસ કરીને યુથમાં જાગૃતતા લાવવા માટે એ લોકો આ ક્ષેત્ર પણ આગળ વધી શકે. અમુક એવા રાષ્ટ્રો છે કે જ્યાં સિવિલિયન્સને પણ મિલિટરી ટ્રેનિંગ આપવામાં આવે છે કે કોઈ બી ક્રાઇસિસમાં, ક્રિટિકલ સિચ્યુએશનમાં ત્યાંનું યુથ જે છે એ ફ્રન્ટ ફૂટ ઉપર આવી શકે. તો એ જ શું કહેવાય આપણે કે એજન્ડા સાથે ભારતમાં પણ અગ્નિવીર યોજના આવી, જે યંગ જનરેશન માટે બહુ સારી યોજના હતી અને મારે જવું હતું આ જ ક્ષેત્રમાં. એટલે મેં નક્કી કર્યું કે ચલો સિટી સેન્ટરમાં તો બહુ બધી ફેસિલિટીઝ હોય, કોચિંગ અવેલેબલ હોય, ગ્રાઉન્ડ અવેલેબલ હોય, પણ તાલુકા લેવલે ને એમાં ગ્રામ્ય લેવલે શું, અને મેજોરિટી યુથ જે છે એ કેટર કરવા માટે માઇગ્રેટ થતું હોય સિટીમાં. હવે એમને ત્યાં જ આ બધી ફેસિલિટીઝ આપવામાં આવે તો એમને પરિવારથી અલગ બી ના થવું પડે અને પોતે ત્યાંના વિસ્તારમાં, એન્વાયરમેન્ટમાં, ઝોનમાં રહે. કેમ કે એક ગ્રામ્ય વિસ્તારમાંથી આવેલો દીકરો ઘણી વખત સિટીમાં પોતે મિસફિટ ફીલ કરતો હોય.
તો એમને એવું ના લાગે અને ઓપોર્ચ્યુનિટી ગ્રામ્ય લેવલ સુધી જાય એના માટે મેં તાલુકા આઈડેન્ટિફાઈ કર્યા હતા અને જ્યાં ગ્રાઉન્ડની ફેસિલિટીઝ નહોતી. આમ તો બહુ બધી જગ્યા તમને મળે પણ જ્યાં માસ આપણને સૌથી વધારે મળી શકતું હતું એવા 6 થી 7 ગ્રામ્ય વિસ્તારમાં ગ્રાઉન્ડ બધું બનાવી દીધું. ખરાબો જ હોય જનરલી એને તમારે પ્રોપર રીડેવલપ કરી દેવું પડે. એ રીડેવલપ કર્યા. ત્યાં જે SSBના પેરામીટર્સ પ્રમાણે જે એમને ઓબ્સ્ટેકલ્સ બધા પાસ કરવાના હોય, એમની જે ફિઝિકલ ટ્રેનિંગ થતી હોય, બધા ઓબ્સ્ટેકલ્સ આપણે ત્યાં રખાવ્યા. એટલું જ નહીં પણ સાથે સાથે એમને કોચિંગ પણ મળે. 45 ડેઝનો એક પિરિયડ હોય કે જેમાં એમનું આખું ફિઝિકલ ટ્રેનિંગ કમ્પ્લીટ થાય. તો એક અમે રિટાયર્ડ જે આર્મી ઓફિશિયલ્સ હોય, જે નિવૃત્ત આપણે કહી શકાય, એમને એમાં એનરોલ કરાવ્યા. અને બાળકોને ગામે ગામે જઈને અમે પ્રચાર કર્યો કે ભાઈ આ રીતના, કેમ કે એક મોટું ગામ હોય એમાં આ સુવિધા હોય તો આજુબાજુના નાના ગામમાંથી પણ બાળકો આવે. તો આપ માનશો નહીં કે 11,000 જેટલા બાળકોએ ત્યાંથી ટ્રેનિંગ લીધી. એમાંથી 50%એ રિટર્નમાં એક્ઝામિનેશન આપ્યું અને એમાં લગભગ 1100 જેટલા બાળકો જે છે એ સ્ટેટિસ્ટિકલી પાસ થયા ફિઝિકલ ફિટનેસમાં એમાં, અને એમાંથી સિલેક્શન બી થયું બાળકોનું. મેં યુટ્યુબ ઉપર એક તમારો વિડીયો જોયો અને એ વિડીયો હતો તમારા ડ્રીમ પ્રોજેક્ટનો લઈ. તમારું પોતાનું ડ્રીમ અલગ હતું, તમારો ડ્રીમ પ્રોજેક્ટ ધારાસભ્ય તરીકેનો રિવરફ્રન્ટનો. શું કારણ? રીવાબા એટલે રિવરફ્રન્ટ? નહીં, જામનગર એટલે રિવરફ્રન્ટ. બરાબર. વ્યક્તિગત ડિમાન્ડ કરતાં હું એવું કહીશ કે જામનગરની ડિમાન્ડ હતી, મારા લોકોની ડિમાન્ડ હતી. અને એસ્પેશલી CM સાહેબ જ્યારે ફર્સ્ટ ટાઈમ એમણે શપથ લીધું તો વેરી સેમ ડે અથવા તો નેક્સ્ટ ડે તરત જ જામનગરમાં અતિવૃષ્ટિ થયેલી એટલે એમને આવવું પડ્યું. એટલે મેં સાહેબને કન્વિન્સ કર્યા. અને જનરલી 2012 પછી જામનગરના રિવરફ્રન્ટ માટે કોઈ એસ સચ એવું ફોલોઅપ કે પુશ નહોતું થયું. હવે જામનગરની ભૌગોલિક પરિસ્થિતિ એવી છે, ટોપોગ્રાફી એવી છે, અને પ્લસ કહેવાય ને કે થોડું એક વ્યવસ્થાપનના ભાગરૂપે સુચારુ રૂપે પાણીનો નિકાલ થવો જોઈએ. પ્લસ રંગમતી, નાગમતી બહુ એન્શિયન્ટ રિવર્સ છે, પણ ક્યાંક ને ક્યાંક દબાણોના હિસાબે નદીનું પાણી જે છે એ બ્લોક થાય. અને આવું વરસાદ જ્યારે વધારે થાય, અને છેલ્લા કપલ ઓફ યર્સથી આપણે નોટિસ કરીએ છીએ કે જરૂર કરતાં વધારે વરસાદ થતો આવ્યો છે, જે સિસ્ટમમાં ચેન્જ થયું છે. તો આ બેક ટુ બેક આટલા વર્ષો, અને એમાં અમે ધારાસભ્ય બન્યા પછી તો લગભગ અમે દર વર્ષે ચિંતામાં હોઈએ કે ભાઈ વરસાદ માપસર પ્રમાણસર ન થાય તો અમારા વિસ્તારમાં ચિંતા નહીં. પાણી ભરાવાની સમસ્યામાંથી મુક્તિ એટલે રિવરફ્રન્ટ પ્રોજેક્ટ છે એ જામનગર માટે નેસેસરી. અને સાહેબ જામનગરને આપણે આમ જોઈએ ને તો બહુ એનું પૌરાણિક અને છોટે કાશી તરીકે આપણે ઓળખીએ છીએ. પ્લસ એને સૌરાષ્ટ્રનું પેરિસ કહેવામાં આવે. એનો જે રાજકીય વારસો જે છે, જામ સાહેબ જેટલા પણ થઈ ગયા, રણજીતસિંહજી, દિગ્વિજયસિંહજી ને પછી અત્યારે અમારા જામ સાહેબ છે, એમનું જે એક સિટી માટેનું અને દેશ માટેનું કોન્ટ્રીબ્યુશન છે, તો જામનગરની હાઇલાઇટ એ જે છે એ જોવાની દ્રષ્ટિએ હોય, પ્રવાસનની દ્રષ્ટિએ હોય, વિકાસની દ્રષ્ટિએ હોય, એને ક્યાંક બૂસ્ટ મળવું જરૂરી છે. એટલે આ પ્રોજેક્ટની નેસેસિટી હતી. અને અમારી પાસે તળાવની પાળ સિવાય, લાખોટા સિવાય ફરવાનું એક એવું સ્થળ નહીં. તો એન્ટરટેનમેન્ટ તો એ તો બાય પ્રોડક્ટ આવી ગયું કે તમને લોકોને મજા આવે, એક આખું એમ્બિયન્સ ક્રિએટ થાય. પણ એની સાથે સાથે ખાસ કરીને મારા લોકો, મારા વિસ્તારના લોકો જે સર્વાઈવ કરે છે ચોમાસામાં, રોનકભાઈ દયા આવી જાય. હું પોતે આઈ થિંક આ નહીં એના પહેલાંના ચોમાસામાં આટલા પાણીમાં ઉતરીને મેં લોકોની હેલ્પ કરવા માટે અમે ગયા હતા. કેમ કે ત્યારે ખબર પડે કે લોકો કેવી પરિસ્થિતિમાંથી પસાર થાય છે, અને આપણે નહીં કરીએ તો એમના માટે વિચારશે કોણ. એટલે આ સંવેદનશીલતાને ધ્યાનમાં રહીને હું કોન્સ્ટન્ટ મેં CM સાહેબને દર અઠવાડિયે, દર 15 દિવસે અમે ફોલોઅપ માટે જઈએ છીએ. ને લકીલી અને આભાર માનું છું મારા ગુજરાતના CM સાહેબનો અને પૂરી ટીમનો કે એમણે જામનગરને રિવરફ્રન્ટ પ્રોજેક્ટ છે એની ફાળવણી કરી. એનું બજેટની પણ આપણે અત્યારે અમને જોગવાઈ થયેલી છે, આ બજેટમાં પણ અમને પ્રોજેક્ટ તરીકે મળેલું છે. તો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે ઇનિશિયેટિવ લઈ. અને પોલિટિકલ ફિલ્ડમાં, રાજકીય ક્ષેત્રમાં, સામાજિક ક્ષેત્રમાં જ્યાં પણ આપણે સેવા કરીએ ત્યાં એક ફોન કોલથી ના થાય. તમારે કોન્સ્ટન્ટ એની પાછળ પડવું પડે. સતત તમારે લોકોનો અવાજ બની અને લોકો માટે થઈ અને સિસ્ટમમાં જાગૃતતા રાખવી પડે. ત્યારે આ બધું કામ જે છે એ ફ્લોર ઉપર આવે. કેટલો ફરક છે બેન રિયલમાં એક નાગરિક તરીકે વાતો કરવી, આ કેમ નથી થતું, આ કેમ નથી થતું, આ અધિકારી એમ કેમ નથી કરતો, અધિકારી કેટલો ફરક છે રિયલ લાઈફ અને જે એડમિનિસ્ટ્રેશન છે, જે કામ કરવાની પદ્ધતિ એની અંદર. એક નાગરિક તરીકે આપણે વિચારતા આ કેમ નથી થતું, થવું જ જોઈએ અને શક્ય દેખાતું પણ હોય, પણ એ કરાવવા જતા હોય
તો કંઈક અલગ નીકળતું. કેટલો ફરક થયો? બહુ મોટો ફરક છે. હું આપના માધ્યમથી પણ બધા લોકોને કહેવા માંગીશ કે બહારથી સિસ્ટમ જેટલી સરળ દેખાય છે ઇન્ટરનલી એટલી સરળ નથી. મારી પાસે ઘણા એવા લોકો રજૂઆત કરવા, બેન તમે ફોન કરશો ને તો થઈ જશે, પણ જે ઓનલાઈન એનરોલમેન્ટ હોય, ઓનલાઈન એનું બધું પ્રોસેસ થતી હોય, એમાં મારો કોઈ જ રોલ પ્લે નથી. કદાચ મારા માટે બી કરાવવું હોય તો બી હું ના કરાવી શકું. આપણે અત્યારે ગુજરાત સરકાર એટલી ટ્રાન્સપરન્ટ બનવા જઈ રહી છે કે ઓટોમેશન ઉપર સિસ્ટમ ચાલે અને એમાં કોઈ પણ બીજા પ્રકારની પ્રેક્ટિસીસને આપણે ધીમે ધીમે કરી અને એને હટાવતા જઈએ છીએ, જેથી કરીને ટ્રાન્સપરન્સી સાથે, ઓનેસ્ટી સાથે અને એક ટ્રસ્ટ બિલ્ડઅપ થાય કે કોઈ વ્યક્તિના કહેવાથી નહીં, પરંતુ લાયકાત હશે, જરૂરિયાત હશે તો એ ઓટોમેટિકલી થઈ જશે. એ પ્રકારની સિસ્ટમ આપણે બિલ્ડ કરીએ છીએ. છતાં પણ પૂરતો પ્રયત્ન રહે કે આપણે એડી ચોટીનું જોર લગાવી જ દેવું છે લોકો માટે થઈ. અને હું ઘણી વખત મારી જાતને એમની જગ્યાએ જઈને પણ વિચારું છું કે આ જગ્યાએ મારે જરૂરિયાત હોય અને મને કોઈ વ્યક્તિ ઉપર ફેથ હોય, લોકો ક્યારે તમારી પાસે આવે? લોકોને ભરોસો છે, વિશ્વાસ છે કે ભાઈ બેન કહેશે તો થઈ જશે. એ વિશ્વાસ મારા માટે બહુ મહત્વનો છે. તો એ વિશ્વાસ તૂટે નહીં એના માટે અમે પૂરતું પ્રયત્ન કરીએ અને દરેક જનપ્રતિનિધિ કરતું હોય. તમે એક નવા રથની કઈ યોજના શરૂ કરી, એક્ઝેક્ટલી છે શું? મારું જામનગર મહાનગરની અમારી 2 સીટ છે. સિટી સેન્ટરની આપણે વાત કરીએ તો એમાં વિસ્તારની દ્રષ્ટિએ મારો મત વિસ્તાર 78 વિધાનસભાનો મોટો. હવે ઘણી વખત નગરસીમમાંથી ભળેલા વિસ્તારો હોય, એ દૂર રહેતા હોય, એમને મારી જે ઓફિસ છે એ બરાબર સેન્ટરમાં છે, ત્યાંથી આવવા જવામાં બી તકલીફ પડે. મને સ્પેશિયલી બહેનો, એમને ઘરેથી નીકળવું હોય એટલે 50-100 રૂપિયા ખર્ચીને એમને મારી ઓફિસે આવવું પડે. ઓફિસે આવે પછી કામ કરાવે, વળી પાછી કોઈ સાઇન સિગ્નેચર હોય તો વળી પાછું ઓફિસે આવવું પડે. બહેનો માટે શક્ય નથી સાહેબ. એમને બાળકો સંભાળવાના, એમને રસોઈ બનાવવાની, એમને ઘરનો પરિવારનો આ તે એટલી લિબર્ટી નહીં લઈ શકે, ન છૂટકે એ પછી આવે. એટલે ત્યારે એક વિચાર આવ્યો, મારી પાસે ઘણા બધા બહેનો, 20-25 બહેનો રજૂઆત કરવા માટે કે બેન અમારે આ સહાયની જરૂર છે, કેવી રીતના થાય, અમને થોડું માર્ગદર્શન આપો. એટલે મેં એમને પૂછ્યું, મેં કીધું તમે કેટલા કિલોમીટરથી આવો છો? બેન કે અમે 4-5 કિલોમીટર, અમે તો 12 નગરસીમમાંથી ત્યાં રહીએ છીએ, ત્યાંથી તમારી ઓફિસ એટલી થાય, હવે રિક્ષાએ ના મળે, અમારે સંયુક્ત કરવી પડે. આ સોસાયટી અંદર હોય તો અમને થોડું તો 1.5 કિલોમીટર જેટલું ચાલવું પડે ને ત્યાંથી અમને ઓટો મળે. એટલે ત્યારે માઇન્ડ એક વિચાર ક્લિક થયો કે આપણે એવી કોઈ સિસ્ટમ જનરેટ ના કરી શકીએ કે જે લોકો સુધી જાય, એમને આવવાની જરૂર ના રહે. ત્યારે આ એક સેવા રથનો કન્સેપ્ટ માઇન્ડમાં આવ્યો અને સેવા રથમાં ઓલમોસ્ટ આપણે ફોર્મ ભરાવાથી લઈ એમની એનરોલમેન્ટ અને ઇવન આપણે પરમિશન બી લીધી છે સેન્ટ્રલ ગવર્મેન્ટ અને સ્ટેટ ગવર્મેન્ટની કે જે પ્રોસેસ મામલતદાર કચેરીએ થતી હોય, કલેક્ટર કચેરીએ થતી હોય, એ સિસ્ટમ અમને મળે. એટલે એ સિસ્ટમ સાથે એ રથ અત્યારે કાર્યરત છે. એમાં આયુષ્માનની વાત આવે, રેશન કાર્ડમાં ચેન્જીસની વાત આવે, કોઈ યોજનામાં વાલી દીકરી છે, સુકન્યા છે, પછી સરકારની જેટલી પણ સાધન સહાયની યોજનાઓ છે તેમાં એ ફી ભરી શકે. ઇવન એમને આરટીએના દાખલા કરાવવા માટે એમનું કોઈ બી સર્ટિફિકેટ કે એમને કોઈ ફોર્મ ભરવાનું છે, એ તમામે તમામ યોજના એમને પોતાના ઘર આંગણે મળી રહે, સરકાર તમારા દ્વારા. એટલે એવા કન્સેપ્ટ સાથે અત્યારે અમે ચાલીએ છીએ ને મારી વિધાનસભામાં લગભગ 30,000 કરતાં વધારે લાભાર્થીને અમે એની સાથે જોડી શક્યા છીએ. ને અત્યારે પ્રયત્ન પૂરા ચાલુ છે કે ભાઈ કોઈ ખૂણો, કોઈ વ્યક્તિ, કોઈ પરિવાર જે છે એ સરકારી યોજનાથી વંચિત ના રહી જાય. આપે કહ્યું કે આપ શીખવામાં માનો છો. શિક્ષણ રાજમંત્રી થયા અને 6 મહિના કરતાં વધુ સમય થઈ ગયો, કદાચ વર્ષ પૂરો. શું શીખ્યા એમાંથી? પહેલાં તો સિસ્ટમને કોર્ડિયલી કેવી રીતના ચલાવવી. મારા જ વિભાગમાં લગભગ 16 જેટલા HODs છે. એ HODsને એક ટેબલ ઉપર લઈ આવવા અને વિભાગ એક આખો છે, માધ્યમિક, પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચ માધ્યમિક, એ વિભાગના એક સરળીકરણ માટેના અલગ પરિપ્રેક્ષ્યના વિભાગો કે પેટા વિભાગો કહી શકાય, પરંતુ એક બેન્ચ ઉપર રહેવું ખૂબ જરૂરી છે. અને જ્યાં સુધી કોઈ પણ ડિપાર્ટમેન્ટમાં કોર્ડિયલી વર્ક ના થાય ત્યાં સુધી એ વિભાગ છે એ આગળ પ્રગતિ ના કરી શકે. એટલે બધાને એક ટેબલ ઉપર લઈ અને સુચારુ રૂપે સિસ્ટમ છે એના જેટલા પણ લેબ્સ છે, યર્સ બાય યર્સ ગ્રેજ્યુઅલી વિભાગ છે એમાં ચેન્જીસ આવતા રહે. સિસ્ટમેટિક ચેન્જીસ હોય અથવા તો કોઈ નિર્ણયાત્મક પરિવર્તનો હોય, એ કેવી રીતના લેવા અને સમયની માંગ પ્રમાણે અત્યારે સોસાયટી, યુથ અને અત્યારના આપણા બાળકો, એમના ભવિષ્યની ચિંતા કરીને જે ચેન્જીસ છે એ ચેન્જીસ અમારા સમયમાં અમે મેક્સિમમ કેવી રીતના ઇમ્પ્લિમેન્ટેશન કરાવી શકીએ એની પ્રોસેસ ચાલુ. ક્યારે દર્દ નહીં થયું બેન કે આટલું
સમૃદ્ધ ગુજરાત, આર્થિક સમૃદ્ધતા છે આપણામાં, સંસ્કારની સમૃદ્ધતા છે, આપણી ભાષાનો વૈભવ છે, બધું છે. પણ જ્યારે એ સાંભળવા મળે કે આ ગામની શાળાનું છાપરું નથી, દરવાજો નથી, શિક્ષકની આટલી ઘટ, દર્દ નથી? દુઃખ થાય, પણ સાથે સાથે જે કરતું હોય ને એને કહી શકાય. જે કંઈ કરે જ નહીં, હાથ ઉપર હાથ ધરીને બેઠા એને કોઈ કહેવા નહીં જાય. એક વખત જાય, 2 વખત જાય, પછી બંધ થઈ જાય. અમારી સરકાર, અમારો વિભાગ મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં ખૂબ સુચારુ રૂપે અત્યારે આગળ વધી રહ્યો છે. અમે કોન્સ્ટન્ટ, હું તો વેલ ઓપન છું કે તમે લઈ આવો, તમે ધ્યાનમાં મૂકો, કેમ કે તમને વિશ્વાસ છે કે આ સરકારથી જ થશે. હું તમને સિમ્પલી એક સ્ટેટિસ્ટિકલ વાત કરું. 1995-1996 ત્યારનું તમે ડ્રોપ આઉટ જુઓ તો એ ઓલમોસ્ટ 60%ને ટચ થાય, 56 to 60ની વચ્ચે રહેતો. અત્યારે આપણે એવા ઝોનમાં આવી ગયા છીએ કે જ્યાં ડ્રોપ આઉટ 2.35% જેટલો થઈ ગયો છે. સેમ ઓન અધર સાઇડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટની વાત આવે, મારી પાસે કોન્સ્ટન્ટ એક વોટ્સએપ જે છે હું ડેલી જોઉં છું, એમાં એક આખું સેગમેન્ટ મેં અલગ એનું બનાવેલું છે કે એમાં કમ્પ્લેન જે આપે કીધું એમ કે જર્જરિત ઓરડા હોય, જર્જરિત છાપરા હોય. હવે તો આપણે સમગ્ર શિક્ષા અભિયાન જ્યારથી અમલમાં આવ્યું ત્યારથી ક્લાસરૂમની મરમ્મત માટે ખૂબ સારું બજેટ આપીએ છીએ અને ઓન ધ સ્પોટ એ ડિપાર્ટમેન્ટ જે છે એના HOD સાથે મારો સીધો સંપર્ક હોય, ક્યાંય બી એવી કમ્પ્લેન હોય ક્યાંય બી. અને મેન્ટેનન્સ કેવું છે કે એ પ્રોસેસ કોન્સ્ટન્ટ છે. આજે જે ઓરડો બનાવ્યો એ 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ પછી જર્જરિત થવાનો, પણ ત્યાં સુધી આપણે નથી લઈ જવાનું કે બાળકોના ભવિષ્ય અને એમના જીવના જોખમ સુધી એ વસ્તુ પહોંચી જાય. એટલે કોન્સ્ટન્ટ પ્રોસેસમાં ક્યાંય બી લેપ્સ ના રહી જાય. કોઈ જગ્યાએ આ પ્રકારની કમ્પ્લેન છે ત્યાં અમારો વિભાગ, અમારી સિસ્ટમ જે છે તાત્કાલિક નિર્ણય કરી અને જે તે અસરકારકતાથી એમને કરવું જોઈએ સુધારો એ કરી શકે. કેમ કે દોડાવવું પડે, તમે લેઝી અને તમે શિથિલ ના રહી શકો. આ વિભાગ એવો છે કે કોન્સ્ટન્ટ તમારે અલર્ટ રાખવું પડે. એમાં બાળકોનું શિક્ષણ આવી ગયું, શિક્ષકોની ઘટનો વિષય આવી ગયો. હું તમને સીધું લઈ જાઉં, શિક્ષકોની ઘટની આપે વાત કરી. આપણું ઓલમોસ્ટ 2030 સુધીનું ભરતી કેલેન્ડર આવી ગયું છે. પ્રાઇમરીમાં અત્યારે આપણી પાસે ટૂંકમાં આપણે 1 થી 8ની વાત કરું તો 1,70,000 શિક્ષકો કાર્યરત છે. 1 થી 5માં આપણી ઘટ જે છે એ 11,000 શિક્ષકોની અને 6 થી 8માં 9,000 શિક્ષકોની. આ ઘટ અમે લગભગ 2027 સુધીમાં એની પૂર્તતા કરીશું. અને કોઈ પણ કેલિબરવાળો ઉમેદવાર જે છે એ એનાથી તક જે છે છૂટી ના જાય એના માટે એવી રીતના આપણે આખું કેલેન્ડર ડિઝાઇન કર્યું છે કે દરેક ઇન્ડિવિજ્યુઅલને એમાં તક મળે. એટલે આ ભરતીવાળો પ્રશ્ન તો લગભગ હવે 1 વર્ષ પૂરતો જ મર્યાદિત છે. પછી આપણે એવા ઝોનમાં આવી જશું કે જે નિવૃત્ત શિક્ષકો, જિલ્લા બદલીવાળા શિક્ષકો અને એની સામે નવા શિક્ષકો. બેન, એ હકીકત છે કે કેટલાક શહેર એવા છે કે જ્યાં ખાનગી શાળામાંથી સરકારી શાળામાં બાળકો એડમિશન લીધા છે, આ હકીકત છે. પણ દરેક જગ્યાએ આવું નથી. શું કારણ ખાનગીકરણને આપણે આટલું પ્રોત્સાહિત કરી રહ્યા છીએ? હું ગૌરવ અનુભવું છું કે એક જે ડેટા અમારી પાસે આવ્યો, મેં પહેલાં જ મંગાવ્યો આ ડેટા, કે 33,000 સરકારી શાળાઓ આપણી પાસે છે અને છેલ્લા 3 વર્ષમાં 2.5 લાખ કરતાં વધારે બાળકોએ ખાનગીમાંથી સરકારી સ્કૂલમાં પ્રવેશ લીધો. આ ક્યાંક ને ક્યાંક શિક્ષણ વિભાગની, ગુજરાત સરકારની એક સિદ્ધિ બતાવે છે કે લોકોને હવે, હું તમને ઓન ધ સ્પોટ અમદાવાદની, સુરતની અને બરોડાની સ્કૂલના નામ આપી શકું કે જેમાં વેઇટિંગ લિસ્ટ અત્યારે ચાલુ છે. એને વેઇટિંગ લિસ્ટ કેટલું? 250-300 બાળકોનું. ધીમે ધીમે ડે બાય ડે ગવર્મેન્ટ સ્કૂલ્સને અમે એવા રિફોર્મેશન બાજુ લઈ જઈએ છીએ કે લોકોનો વિશ્વાસ સંપાદિત કરી શકીએ. ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી હોય, એમને રમતગમતના માધ્યમથી હોય, એક્સ્ટ્રા કો કરિક્યુલર એક્ટિવિટીઝના માધ્યમથી હોય, એમને મુખ્ય પ્રવાહમાં શિક્ષણની સાથે સાથે એને તમામ સંસ્કાર અને મૂલ્યો આધારિત સંસ્કારો સાથેનું શિક્ષણ કેવી રીતના આપી શકાય. અને બીજી વસ્તુ, જે શિક્ષકો ગવર્મેન્ટ સ્કૂલ્સમાં ભણાવે છે એ હાઈલી ક્વોલિફાઈડ ટીચર્સ છે, બરાબર? તો એક સિસ્ટમને એવા મોડ ઉપર અને એવા આયામો ઉપર અને એવા સ્ટેટસ ઉપર લઈ જવું કે જેમાં દરેક પેરેન્ટને, આપ માનશો ને રોનકભાઈ, મેં મારા વિભાગમાં એક મિટિંગ, જ્યારે ફર્સ્ટ મિટિંગ બોલાવેલી, એમાં DO DPO હતા અને અમારે કંઈક સેમિનારમાં અમે ગયેલા, મેં એમને એક જ વાત કીધી કે આ તમારી મારી કોર્ડિયલી રિસ્પોન્સિબિલિટી છે કે એક પેરેન્ટ્સને વિશ્વાસ દેવડાવો. જો તમારા બાળકો
સરકારી શાળામાં ભણતા હોય તો તમને કેવા પ્રકારનું વ્યવસ્થાપન પસંદ પડશે? જો એ વ્યવસ્થાપન આપણે અત્યાર સુધી અચીવ ના કરી શક્યા હોય તો આપણે 100% એની બાજુ વિચારવું પડે. એટલે જ્યાં સુધી આપણે સિસ્ટમમાં પોતે નથી પડતા, જ્યાં સુધી હું એવો ભાવ ના રાખું કે મારું જ બાળક આ સ્કૂલમાં ભણતું હોય તો હું કેવી વ્યવસ્થા લઈ આવું, ત્યાં સુધી આપણે સરકારી પ્રાઇવેટ એમાં ઇનડિફરન્સીસ જોવા મળશે. પણ અમારો વિભાગ અને સરકારનું લગભગ 13% જેટલું બજેટ જ્યારે શિક્ષણ વિભાગને મળતું હોય, 63,000 કરોડનું બજેટ, એ બજેટનો મેઇન આયામ શિક્ષકો, શિક્ષણ, સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને મૂલ્યો આધારિત શિક્ષણ બાળકોને કેવી રીતના આપવું, એમાં સતત અમે કોન્સ્ટન્ટ વધારો કરીએ છીએ. ચાહે યોજનાના માધ્યમથી હોય, ચાહે ટ્રાન્સપોર્ટેશનના માધ્યમથી હોય, કે ચાહે અર્લી વોર્નિંગ સિસ્ટમના માધ્યમથી હોય, કે ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમના માધ્યમથી હોય. આ તમામે તમામ કોર્ડિયલી શિક્ષણને ખાનગીકરણ થતાં બચાવવામાં, અપગ્રેડ કરવામાં અને વધારે એને પુશ મળે એ દિશામાં આપણે ખર્ચીએ છીએ. બેન, મારા પેરેન્ટ્સ પ્રાથમિક શાળાના શિક્ષક હતા ને એ સમયે મેં જોયેલો છે, શિક્ષક જોડે શિક્ષણ સિવાયનું વધુ કામ નહોતું હોતું. અને મારા પેરેન્ટ્સને એ આખો સમય હતો, હું પણ પ્રાથમિક શાળા સરકારી ભણ્યો, શિક્ષક પૂરતો સમય આપી શકતા હતા શાળામાં. હું નથી કહેતો બધા આપવા માગતા જ હશે, એ પણ રિયાલિટી છે. શિક્ષકનો દીકરો છતાં પણ કહું કે હકીકત નથી કે બધા બીજા કાર્યના કારણે શિક્ષણ નથી આપતા, એવું પણ નથી. પણ તમને નથી લાગતું શિક્ષક પરનો જે વર્ક બોજ છે વધારાનો, અલગ અલગ વિભાગમાંથી પરિપત્રો આવી જાય, એ મુદ્દે એક નક્કર પોલિસી નક્કી થવી જોઈએ. આપણે પોલિસી ઓલરેડી છે રોનકભાઈ. દેશના જે અને ઇવન સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન બી છે, એમાં દેશ હિતના જેટલા કામો છે એ કામ સિવાય શિક્ષકોને તમે ખર્ચી ના શકો. બીજી વસ્તુ કે આ જેટલા પણ કામો છે એ એમના શાળાના સમય પછીના છે. ડ્યુરિંગ ધ સ્કૂલ આવર્સ શિક્ષકોને તમે ક્યાંય યુટિલાઇઝ નહીં કરી શકો અનલેસ ને અન્ટિલ, જે મેં પહેલાં જ કીધું એમ કે ભાઈ દેશ હિતના જે કામો છે એના સિવાય બીજી કોઈ બી એક્ટિવિટી હોય. અને છતાં આ બાબતે પણ અમે કીન છીએ, અમે વિચારીએ છીએ કે શિક્ષકનું કામ બાળકોનું સર્વાંગી વિકાસ કરવાનું છે. એમને બીજા અન્ય કામોમાં એમનું અલ્ટરનેટિવ કેવી રીતના વિચારી શકાય એ બાબતે અમે વી આર ઓપન અપ. કે જેને સુધારો નથી કરવો ને એને પ્રોબ્લેમ છે. અમે તો પ્રોપરલી એક ટેબલ ઉપર આવવા માંગીએ છીએ કે ભાઈ ડેફિનેટલી જો આ બાબતે સુધારો થતો હોય તો અમે કરવા ઈચ્છીએ છીએ. પણ ઓલરેડી આપણે મેન્શન કરેલી પેરામીટર્સ છે, ઓલરેડી મેન્શન કરેલું આપણી પાસે પરિપત્ર છે. તો સમસ્યા બેન ત્યાં છે, દરેક કાર્ય દેશહિતનું જ દેખાય. શાળાના 100 મીટરની અંદર 5 સિગરેટ તમાકુનું વેચાણ થતું અટકાવવું, એમ જોઈએ તો દેશભક્તિનું જ કામ છે. બિલકુલ. ખેડૂતના ખેતરમાં તીડ પડ્યા હોય અને ખેતી બચાવવી પણ દેશહિતનું કાર્ય. તો ખેડૂત શિક્ષક અભ્યાસક્રમમાં દરેક મુદ્દાની વ્યાખ્યા આપી શકે, તો દેશહિતની વ્યાખ્યા અલગ અલગ વિભાગો શિક્ષકો માટે કેમ મર્યાદિત નથી કરતા, વ્યાખ્યા કેમ નક્કી નથી કરતા? નહીં કરવી જોઈએ. અને હું તો મેં મારા વિભાગને એક કહેવાય ને કે લાઇટર નોટમાં કીધેલું, જ્યારે કાર્યક્રમને એક હતો અમે મળવાનું થયું ત્યાં શિક્ષકો મોટી સંખ્યામાં અવેલેબલ હતા. મેં કીધું તમે વિચારો, દરેક વિભાગને આપણા વિભાગની જરૂર છે અને સ્પેશિયલી શિક્ષકોની જરૂર છે. શિક્ષક એટલે એક એવું કેરેક્ટર છે રોનકભાઈ કે જેના ઉપર દરેક ફેમિલીને ટ્રસ્ટ હોય, એક વિશ્વાસ સંપાદન કરી શકે. સોસાયટીયલ જે એમનો રોલ છે, પહેલાં તમે જુઓ તો ભાઈ આથી મારા ફાધર્સ એમની જે વાતો છે, આપના ફાધર્સ હશે એમણે જે વાતો કરેલી હશે કે એક હેડમાસ્ટર જ્યારે ગામની વચ્ચે જાય ને, બહુ મોટો આદર હતો. તમે કોઈ બી પ્રોસેસમાં શિક્ષક મારી પાસે કે આપની પાસે ડોક્યુમેન્ટ માગે તો આપણે રાજી ખુશીથી વિશ્વાસ સાથે આપી શકીએ. તો આ એક ભરોસો સંપાદન કરવાનું કામ એટલે શિક્ષકોને આપણે એનરોલ કરીએ છીએ કે જ્યારે ભરોસાની વાત આવે છે, જ્યારે કોઈ એવા કામમાં એમને એનરોલ કરવાની વાત આવે કે જ્યાં દેશહિતની વાત હોય, ત્યારે શિક્ષકોને એ મહેકમને યુટિલાઇઝ કરવાનું થતું હોય. પણ સમયાંતરે એમાં પણ ચેન્જીસ આવતા રહેતા હોય છે. શિક્ષણ સિવાયની જે પ્રવૃત્તિઓ છે એમાં એમનો સમય કમસે કમ ઓછો થતો રહે અને એની વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવા માટે એના માટે પણ સરકાર વિચારી રહેતી હોય છે ઘણી વખત. રાજનીતિ વિભાગ સિવાયની વાત કરવાનું શરૂ કરું. નેતા તરીકે જનપ્રતિનિધિ થવું
મંત્રી બનવું એટલે મહત્તમ સમય અહીંયા રહેવું. લગ્ન જીવન પર શું અસર કરે? કારણ કે રવિન્દ્રસિંહનું ટાઈમ ટેબલ ક્રિકેટવાળું, તમારું ટાઈમ ટેબલ કેબિનેટની બેઠક, આ બેઠક, આ મિટિંગ, કેટલી અસર? અસર કરતાં તો હું એવું કહું છું કે જ્યારે સમય મળે, પહેલાં એવું થતું કે ક્રિકેટ રમતા ને હું જસ્ટ મારી પ્રિપરેશન ને બધું કરતી, તો મને સમય મળે ત્યારે હું ત્યાં જતી. હવે ઉલટું છે કે એમને સમય મળે તો એ આવી જતા હોય અહીંયા. બટ ટાઈમ મેનેજમેન્ટ ઇઝ ધ કી. કોઈ બી જ્યારે તમારા બે વ્યક્તિ વર્કિંગ ક્ષેત્રમાં હોય ત્યારે ટાઈમ મેનેજમેન્ટ તમારે કરવું પડે. તો એ ટાઈમ મેનેજમેન્ટ અમે ક્યાંક ને ક્યાંક કરતા હોઈએ કે ક્વોલિટી ટાઈમ, ક્વોન્ટિટી કરતાં ક્વોલિટી મેટર કરે છે. કે અડધી કલાકે તમે કોઈ વ્યક્તિને એવી રીતના આપો કે નો ફોન, નો બીજું કંઈ, જસ્ટ બી વિથ અસ એમ. તો એવો ઝોન આવી જાય તો તમારે પછી જાજુ કંઈ રહેતું નથી, એટલે ડિસ્પ્યુટ ના રહે એમ. દીકરી કમ્પ્લેન કરે? એને અત્યારે મેં એવી સિસ્ટમ જનરેટ કરી છે. દરેક કપલની પોતાની એક આગવી સિસ્ટમ હોય કે ફેમિલીને કેવી રીતના રન કરી શકે. તો એ જ્યારે બી ટાઈમ મળે ત્યારે એ અહીંયા આવી જાય. મારા હસબન્ડ એની સાથે હોય. ટૂંકમાં બેમાંથી એક પેરેન્ટ તો કોન્સ્ટન્ટ એની સાથે રહે એવી સિસ્ટમ જનરલી કરતી હોય છે. ઓનેસ્ટલી સેઇંગ તો કરે છે, કમ્પ્લેન કરે છે, બટ પૂરતો પ્રયત્ન કરું કે એને હું ન્યાય આપી શકું, સમય આપી શકું, એની જે નીડ છે, એની જે રિક્વાયરમેન્ટ છે, એની પૂર્તતા કેવી રીતના કરી શકાય. રવિન્દ્રસિંહ તમને ક્યારે રાજનીતિ વિશે, તમારા વિભાગ વિશે કોઈ ટિપ્સ આપે ખરા? અને તમે ક્રિકેટ વિશે અમને ટિપ્સ આપો? મારું તો કેવું છે કે મને બહુ જ્યારે ઇનિશિયલ મારા મેરેજ થયા એ ડેઝમાં મને જનરલી LBW આઉટ સમજાણું જ નહોતું કોઈ દિવસ, કે કેવી રીતના આઉટ એમ લાગે. પછી તમે પેલું ઓફલાઈન આખું બધું ચેક થાય એ બધું. પણ એટલે ટિપ્સ તો હું તો કંઈ નહીં, હું તો ખાલી જસ્ટ એમને એમ કહું કે તમારામાં ઘણું બધું કેલિબર છે. એક હિંમત આપવાની જરૂર રહેતી હોય છે. ટિપ્સ કરતાં ઘણી વખત એઝ એ પાર્ટનર તરીકે તમે સાથે રહ્યો, એઝ એ પાર્ટનર તરીકે એમને તમે બેકિંગ રોલ જે હોતો હોય કે ગમે એવો હોશિયાર, ગમે એવો ડેડિકેટેડ માણસ પણ લાઈફના અમુક સમયે એ પોતાની જાત ઉપર શંકા કરે, ત્યારે એને એ સમજાવવું કે કેલિબર છે એમનામાં એ પોટેન્શિયલ છે, એમનામાં એક ક્રિકેટ છે કે એમને ઓલમોસ્ટ 18 વર્ષ આ ફિલ્ડને આપેલા છે. લાઈફનો સૌથી મોટો પાર્ટ જે એમને ક્રિકેટ માટે એમને આપેલો છે, ત્યારે એમને રિયલાઇઝ કરાવવું એ પાર્ટનરનું કામ છે. એ ઈધર ઓરની વાત છે, વાઇઝા વર્સા છે કે મારા માટે બી એ જ લાગુ પડે. પણ મારું કરિયર હજી જસ્ટ શરૂ થયું છે, ત્યારે મારામાં એમનો જે રોલ છે એ એજ્યુકેશન ઇન એકેડેમિક્સમાં ને એમાં એમનો કોઈ એવો એઝ સચ કોઈ કમેન્ટ કે એવું ના હોય. બટ એ જનરલી એવું કે હાઉ ટુ મેનેજ સ્ટ્રેસ મેનેજમેન્ટ કેવી રીતના કરવું. કેમ કે સ્પોર્ટ્સમાં સૌથી વધારે જો ગેઇન હોય તો એક ફિઝિકલ ફિટનેસ તમને મળે ને બીજું તમે સ્ટ્રેસ મેનેજમેન્ટ બહુ સરસ શીખી જાઓ. હાર જીત કરતાં મારું એવું પર્ટિક્યુલર માનવું છે કે રમવું જરૂરી છે, બરાબર. તો એવી જ રીતના એ મને એ જ કે ભાઈ સ્ટ્રેસ મેનેજમેન્ટ કેમ કરવું, બરાબર. બધું જનરલી ઘણી વખત બધી બાબતો તમારા હાથમાં બી નથી હોતી, તો લેટ ઇટ બી, લેટ ઇટ ગો. તો એ કોન્સ્ટન્ટ એકબીજાને બેક કરવું એ દરેક લાઈફ પાર્ટનરની મોરલ રિસ્પોન્સિબિલિટી છે. તમારા જીવનનો ટર્નિંગ પોઈન્ટ કયો ગણાય? કંઈક એને આખું જીવન બદલ્યું. આ બાકી મેરેજ થયા ઓકે, એ ખબર જ છે બધાને, પણ એક ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિ તરીકે તમને લાગતું હોય કે ના આનાથી મારું જીવન બદલાયું, આ ઘટનાથી તો કેવું હોઈ શકે? હું આપને એક ઇન્સિડન્ટ યાદ કરાવું. 2000 આઈ થિંક 17 કે 18 મિડમાં મારું એક એક્સિડન્ટ થયું પોલીસ કોન્સ્ટેબલ સાથે, અને બહુ મોટું એક આઘાતવાળો દિવસ હતો મારા માટે. ત્યારથી મેં માઇન્ડમાં નક્કી કરી લીધું હતું કે એની હાવ સોસાયટી માટે કંઈક કરવું છે. પહેલાં થોડી તમે લિબર્ટી લઈ લ્યો કે ભાઈ થાય તો ઠીક છે, ના થાય તો ઠીક છે એમ. પણ ત્યારથી એમ થયું કે મારી સાથે આવું થઈ શકતું હોય તો ઘણા બધાની સાથે કંઈક ને કંઈક દુર્ઘટના આકાર લેતી હશે. ઘણા લોકો બોલી નહીં શકતા હોય, બારે નહીં નીકળી શકતા હોય, એમના માટે કોણ? કેમ કે ઇટ વોઝ સો લાઈક ટ્રોમેટિક કે ઘણા મહિનાઓ સુધી એમાંથી બહાર ન નીકળી શકી. અને ત્યારે એ ટર્નિંગ પોઈન્ટ તો નહીં કહી શકાય, બટ એક મારામાં એ વિચારનું આવવું કે જાહેર જીવનમાં આવવું અને પછી પ્રધાનમંત્રીશ્રીને મળવું, તે હું એને કોર્ડિયલી રિલેટ કરું છું કે એ ડાયવર્ઝન હતું. આપ લગભગ 4-5 વાર પ્રધાનમંત્રીને મળ્યા, વાત શું થતી? હું રોનકભાઈ, મને આશ્ચર્ય થાય કે સાહેબની મેમરી, એમની યાદશક્તિ એ આખા દિવસમાં
અનેક ઇન્ડિવિજ્યુઅલ્સને મળતા હશે. એમને અત્યારે અમે લાસ્ટ હું એઝ એ આ નવી જવાબદારી તરીકે પછી મળવાનું થયું ત્યારે એમને યાદ હતું કે આજથી 3 વર્ષ પહેલાં 4 વર્ષ પહેલાં એઝ એ MLA તરીકે હું એમને મળવા ગઈ હતી ત્યારે એમણે મને શું કીધેલું. એ જ વાતો એમને અત્યારે મને પાછી રિકોલ કરાવી. અને એની સાથે સાથે જે આ રિસ્પોન્સિબિલિટી સાથે તમે શું કરી શકો, વધારે કેવી રીતના તમારી જે પોટેન્શિયલ છે અંદર રહેલું, તમારું જવાબદારી વહન કરવાની જે એક તમારું કેરેક્ટર બિલ્ડિંગ હોવું જોઈએ, કેવું હોવું જોઈએ. નમ્રતાની વાત આવે, ડાઉન ટુ અર્થની વાત આવે, સોસાયટી તમને હવે એક બહુ મોટા ફ્રેમમાં જોતું હોય ત્યારે એને નિષ્ઠાપૂર્વક કેવી રીતના તમે નિભાવી શકો. પહેલાં તમને 50 માણસ સાંભળતું હોય, હવે તમને 500-5000 માણસ સાંભળતું થઈ જાય. એટલે એક એક સ્ટેપ તમારું બહુ લોકો માટે થઈને ઇમ્પેક્ટફુલ રહેતું હોય. હાવ યુ કેરી યોર સેલ્ફ, હાવ યુ કોન્સ્ટન્ટલી ઇન્વોલ્વ ઇન યોર રિસ્પેક્ટેડ ડિપાર્ટમેન્ટ. તો એ બધા વિષયો સાથે તમે બધાને ન્યાય ના આપી શકો, પણ 100% તમે તમારો એફર્ટ કેવી રીતના નાખી શકો. બીજું, જેમ જવાબદારી વધારે એમ તમારામાં રહેલી નમ્રતા પણ વધવી જોઈએ. બરાબર? એક એરોગેન્સી, એક ઈગો જે આવી જાય મગજમાં એ નહીં. ચેર ઇઝ નોટ પરમનન્ટ, યોર કેરેક્ટર ઇઝ પરમનન્ટ. તો એ કેરેક્ટર બિલ્ડિંગ જે છે એને પોલાઇટનેસ, નમ્રતા, ઘણી વખત લોકોની અપેક્ષા ખાલી એટલી હોય કે મને સાંભળે. એમને બી ખબર છે અને મને બી ખબર છે કામ નહીં થાય, કેમ કે ઇમ્પોસિબલ ટાસ્ક હોય. પણ એમને એવું અપેક્ષા હોય કે ભાઈ બેનને મળીને અમારે જસ્ટ રજૂઆત કરવી છે, હું બધાને સાંભળું છું. પ્રયત્ન પૂરા હોય બી ખરા કે ભાઈ એમનું થઈ જાય, પણ સિસ્ટમના પેલા આપણે કહીએ ને કે બંધાયેલા છીએ એટલે ઘણી વખત ના પણ થાય. તેમને સાંભળવા, રિસ્પેક્ટ સાથે સાંભળવા, આપણા ઓફિસ, આપણા કાર્યાલય કે આપણી પાસે આવતું વ્યક્તિ એવા અસંતોષ સાથે ના જાય કે ભાઈ બેન તો સાંભળતા જ નથી. એટલે આવા નાના નાના આયામો અને સતત એમનું માર્ગદર્શન, કેમ કે હું તો આટલી વખત મળેલી છું, એમણે 2-3 બાબતો મને જે કીધેલી છે ખરેખર દરેક ઇન્ડિવિજ્યુઅલ માટે ઉપયોગી સાબિત થાય, દરેક ક્ષેત્ર માટે. એવું નહીં કે રાજકારણ, દરેક ક્ષેત્ર માટે. અને હી ઇઝ અ ગુડ લિસનર બાય ધ વે. તો ક્યારે બી સાહેબને મળવા જાઓ, હી ઇઝ ફૂલ ઓફ જોય. તમને એવું પ્રેશર નહીં લાગે કે અમે પ્રધાનમંત્રી શ્રી સામે બેઠા છીએ. એટલું એન્વાયરમેન્ટ અને એટમોસ્ફિયર એ નોર્મલ કરી દે કે તમે ખુલીને તમારી વાત ટેબલ ઉપર મૂકી શકો. તો એક ગુડ લીડર ક્વોલિટીઝ આપણે કહેવાય ને કે જે બહુ ફિંગર ટીપ ઉપર ગણી શકાય એવા લીડર્સ છે કે જેમાંથી તમે ખરેખર કંઈક શીખી શકો. એમ એ દંભ નથી, પણ એમને બિલ્ડ કરેલું કેરેક્ટર છે. તમને ટિકિટ મળી વિધાનસભાની, થોડો ઘણો ડાઉટ હતો કે પહેલી વાર ઇલેક્શન લડવું, જીતીશ કે નહીં જીતું, પોલિટિકલ બેકગ્રાઉન્ડ નથી? આ જ વાત મેં મારા શીર્ષક નેતૃત્વ સાથે ચર્ચા કરેલી. હું એક જ વાત કહીશ રોનકભાઈ કે હું જીતી છું કેમ કે આઈ વોઝ ન્યૂ. બરાબર? લોકોને મારો પોલિટિકલ બેકગ્રાઉન્ડ છોડી દો, બટ સોશિયલ વર્ક કરતી તે અલગ હતું. પોલિટિકલ ક્ષેત્ર આખું ડિફર છે. એમાં તમારી સેવાની સાથે સાથે તમારી કુને અને તમારું નીતિ વિષયક જે બધા નિર્ણયો હોય એ બી રિફ્લેક્ટ થાય. એટલે સરને મેં ત્યારે જેમ કીધું અને ત્યારે મને એવું મારી જીત પાછળનું એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટી માટે લોકોનું જે એક એસ્પેક્ટ છે, જોવાનો નજરિયો છે, અને મોદી સાહેબ માટે થઈ અને જે એક લોકોની માનસિકતા છે, જે એક ટ્રસ્ટ છે, જેમણે આટલા વર્ષોમાં ગુજરાત માટે તો 2 દાયકા ઉપરના વર્ષોમાં એમણે બિલ્ડ કર્યો છે અને જે હવે અમારી જનરેશન એને રન કરે છે. તો એ ટ્રસ્ટ આટલા વર્ષો સુધી એઝ ઇટ ઇઝ રહ્યો છે. તમે ગ્રેજ્યુઅલી જુઓ, ચાહે એ સ્થાનિક સ્વરાજનું ઇલેક્શન હોય, ચાહે કોર્પોરેશન હોય, ચાહે વિધાનસભા હોય. જનરલી વિધાનસભા માટે એવું કહેવાય કે 50% ઉમેદવાર 50% પાર્ટી, પણ મારા કિસ્સામાં હું કમ્પ્લીટ શ્રેય મારી પાર્ટીને શીર્ષક નેતૃત્વને આપું છું. કમ્પ્લીટ એમ કે એમણે ફેથફુલી, લોકોએ ફેથફુલી મોદી સાહેબ ઉપર વિશ્વાસ સંપાદિત કર્યો કે એમની ચોઇસ છે, તેમાં કોઈ સવાલ ના હોય. મંત્રી પદના શપથ લેવાનો પહેલો ફોન કોનો આવેલો, કેવી રીતે આવેલો? એ વખતે તમારું રિએક્શન શું હતું? અપેક્ષિત હતું? નહીં, અપેક્ષિત નહીં. હું રાજકારણ મેં તમને પહેલાં જ કીધું એમ કે મને સાહેબે એક જ એડવાઇસ, જે ગોલ્ડન એડવાઇસ જે આપેલી છે કે ચેર ઇઝ નોટ પરમનન્ટ. કાર્યકર્તા તમે પરમનન્ટ છો. બરાબર? તો ક્યારેક ના ક્યારેક આ ચેર સાથે લગાવ રાખીશું ને તો એમ્બિશિયસ બહુ વધારે થઈ જાય અને તમે એટલા ફોકસ થઈ જાઓ કે અને મહત્વાકાંક્ષી થઈ જાઓ કે તમે તમારું કામ જે છે, તમારું કાર્યક્ષેત્ર જે છે એ ધીમે ધીમે છૂટતું જાય. તો હું એમ્બિશિયસ નથી. એઝ સચ
પોલિટિકલ જે એમ્બિશિયસ એમાં છું, મારા કામ માટે છું, લોકોની સેવા માટે છું, મારો જે વિભાગ છે એમાં કેવી રીતના હું આપી શકું એના માટે. બટ એક્સપેક્ટેશન્સ વાઇઝ આઈ એમ ઓકે, કેમ કે મને એટલું સેટિસ્ફેક્શન છે કે જે મને મળેલું છે એ મારા, કદાચ હું અતિશયોક્તિ મને નહીં લાગે કે કેલિબર એની સાથે સાથે ડેસ્ટિની. એટલે નાની ઉંમરે જ્યારે તમે બધું જોઈ લો ત્યારે તમને એસ જ પછી ગ્રીડીનેસ ના રહે. મારા કિસ્સામાં નથી રહેતી, મને નહીં. એટલે મને 10-10:15 વચ્ચે રત્નાકરજીનો ફોન આવેલો કે બેન તમારે 10:30 વાગે CM બંગલોએ આવવાનું છે અને તમને જવાબદારી મળે છે. અને પછી હી લાફ્ટ એમ. એટલે મેં કીધું ખૂબ ખૂબ આભાર સાહેબ. કેબિનેટની બેઠકમાં તમને પોર્ટફોલિયો શિક્ષણ રાજ્યમંત્રીનો આપવામાં આવ્યો. એ વખતે દિલ દિમાગમાં શું ચાલતું હતું? જો તમે સાયન્સના સ્ટુડન્ટ હતા, એન્જિનિયરિંગના સ્ટુડન્ટ હતા, જામનગર ઉદ્યોગવાળો જિલ્લો, બ્રાસનો આટલો મોટો ઉદ્યોગ, એવું થયેલું કે ઉદ્યોગ કંઈ ખાતું મળ્યું હોત, સાયન્સ ટેકનોલોજી મળી હોત તો વધુ કંઈક પરફોર્મ કરી શકते? ક્યાંક ગમતું હતું નહીં મળ્યું? એવું નહીં, મારા માટે ઓપોર્ચ્યુનિટી મેટર કરે છે, બરાબર. વિભાગો તો બદલાતા રહે તમે એમાં. અને સી ફર્સ્ટ ટાઈમ MLA અને મારી જે એજ છે એમાં જે રાજકારણ છે એ બહુ યંગ એજ કહેવાય કે બિકોઝ અમે જનરલી 5 થી 6 જણા જે છીએ એ બિલો 35 કે 35ની આસપાસ છીએ. તો આ જે એજ છે એ શીખવા માટેની બહુ અર્લી એજ કહેવાય. એમાં આ પ્રકારની રિસ્પોન્સિબિલિટી, એમાં તમારું કન્સિડરેશન થાય. 156માંથી 162માંથી તમારી એક તમારું તમને તક મળે, તો એ મારા માટે બહુ મોટી વાત હતી કે મને એ લાયક સમજવામાં આવ્યું, ઇરરિસ્પેક્ટિવ ઓફ પોર્ટફોલિયો, ઇરરિસ્પેક્ટિવ ઓફ રિસ્પોન્સિબિલિટીઝ. અને હું આપને કહું કે મારો જે વિભાગ છે એ એટલો હ્યુજ વિભાગ છે અને તમે જે બી કંઈક કરો એનું સીધું રિફ્લેક્શન સોસાયટીમાં છે. એટલે આઈ એમ બ્લેસ્ડ અને આઈ એમ સેટિસ્ફાઈડ ઇનફ કે આ બાળકોના ભવિષ્યની ચિંતા કરવાનો જે વિભાગ છે એ મને મળ્યો ને એ વિશ્વાસ સાથે મને આપવામાં આવ્યો કે હું કંઈક કરી શકીશ. જો કુદરતની કૃપાથી તમારા પિયરના પક્ષમાં એટલે કે રાજકોટના તમારા પરિવારમાં પહેલો દીકરીનો જન્મ થયો, રવિન્દ્રસિંહ જાડેજાના પરિવારમાં પણ પહેલો દીકરીનો જન્મ થયો. એ કોઇન્સિડન્ટ હતો, કોઇન્સિડન્ટ કુદરતના આશીર્વાદ. દીકરી જન્મને તમે કેવી રીતે વિચારેલું? એ કોઈ પણ માતૃત્વ ધારણ કરે સ્વાભાવિકથી જ એનો આનંદ અલગ જ હોય, પણ દીકરીની મા બનવું કે જેવી રીતે મારા માતા પહેલી સંતાન તરીકે દીકરીની માતા બન્યા, એ ઘટનાક્રમને તમે કેવી રીતે કોરિલેટ કરેલો? હું સિમ્પલ રોનકભાઈ કહું ને કે અત્યારે એઝ એ મધર હું મારા પેરેન્ટ્સની જે તે વખતની ચિંતા, એમનું જે મને કહેવું, રોકવું, ટોકવું, એ હવે હું બહુ સારી રીતના રિલેટ કરી શકું. અને આપણે વડીલોએ ઘણી વખત તમે કહેતાય સાંભળ્યા હશે કે તમારી ઘરે સંતાન આવશે ને ત્યારે તમને સમજાશે કે માતા પિતાની ચિંતા શું હોય. એટલે એ એક બાબત. અને બીજી બાબત કે મારો જે ઉછેર જે એન્વાયરમેન્ટમાં થયેલો છે, જે લિબર્ટીઝ, જે ઓપિનિયન આપવાની એક તમારી, હવે અત્યારે એવું છે કે સાથે બેસીએ તો દરેકના ઓપિનિયન લેવાય, એ પ્રકારનું એક ફ્રીડમ મને મળેલું જે તે સમયે. અત્યારે હું દિલ્હી હતી તો મારા મમ્મી પપ્પા બેઉ મારા માટે શિફ્ટ થયા હતા દિલ્હી. એવું નહીં કે પીજીમાં કે મને એમાં હોસ્ટેલમાં રહીને ભણવું પડ્યું હોય. મમ્મીએ નો પે કર્યું હતું, ત્યારે રેલવેમાં એમ્પ્લોય હતા અને એમને 3 વર્ષ માટે નો પે ઉપર રહી અને મારા માટે થઈ અને મૂવ થયા હતા. પપ્પા છે એ બિઝનેસને બધું છોડી અને પછી આવ્યા હતા. મારા કાકા બધું મેનેજ કરતા હતા. અને કોન્સ્ટન્ટ એક જે વાતાવરણ જે છે ને કે મને એક બાબત ઉપર બહુ ભાર મૂકવામાં આવ્યો કે નોલેજ ઇઝ ધ પાવર, નોલેજ ઇઝ ધ કી. કોઈ પણ ક્ષેત્રનું હોય એ જ બાબત હું રેપ્લિકેટ કરું છું. હા, પદ્ધતિ એમની પ્લસ માઇનસ હોઈ શકે, એ જનરેશનલ ગેપ આપણે કહી શકાય કે અત્યારે જે જેન્ટલ પેરેન્ટિંગ છે ઘણાને સારું લાગે છે અને ઘણા એવું કહે છે કે ભાઈ પહેલાં જે સિસ્ટમ હતી એ સારી છે. બાળકો આટલા જે હવે કહેવાય ને કે સંકોચાઈ ગયા છે એના બદલે ઓપન અપ એમને કરવા માટે થઈ અને તમારે થેરપી આપવી પડે, એક મંચ ક્રિએટ કરવો પડે. તો એ જનરેશન ટુ જનરેશન જે પાસ થાય છે, પેરેન્ટિંગની પરિભાષા, પેરેન્ટિંગનું એક આખું ડેફિનેશન, એ હું ક્યાંક ધીમે ધીમે હવે સમજતી થઈ છું
કે જે તે લેવલ ઉપર મારા ઘરના વડીલોની જે મારા માટેની ચિંતા હતી એ શું કામ હતી. સોસાયટી એક ફ્રીડમ પણ આપે છે અને સાથે સાથે એક લિમિટેશન પણ આપે છે. તો એ લિમિટેશનની અંદર મારા ડોટરને હું કેવી રીતના વધારે સારી રીતના નર્ચર કેમ કરી શકું, અને મારા ઘરમાં જે ગમતી ક્વોલિટી મને, જે હું બહુ બ્લેસ્ડ માનું છું કે ક્વોલિટી મારામાં આવી છે અને મને આપવામાં આવી છે સંસ્કાર તરીકે, કે બહુ સરસ કવિતા છે, કવિતાને એક સેઈંગ છે કે હું માનવી માનવ થાવ તોય ઘણું. લગભગ ધૂમકેતુનું છે કે મને યાદ નથી અત્યારે ગુજરાતીમાં ભણેલું. એ બાબતને આત્મસાત મારા ઘરમાંથી મને કરતાં શીખવાયું છે કે નોલેજ તમે મેળવી લ્યો, તમે બધું તમે હાસિલ કરી લ્યો, બટ અલ્ટિમેટલી તમારામાં હ્યુમેનિટી, તમારામાં સંસ્કાર નહીં હોય તે બધું વ્યર્થ અને મિથ્યા છે. તો આ એક જ વારસો હું મારી ડોટરને આપવા માગું છું કે ડિસિપ્લિન અને નૈતિકતા અને સિદ્ધાંતિક મૂલ્યો. મારા પર્સનલ ગેઇન માટે હું શોર્ટકટ ના જ લઈ શકું. આપે આપના પેરેન્ટ્સની વાત કરી, સ્વાભાવિક રીતે જ એમને સેક્રિફાઈસ કર્યું, તમારા કરિયર માટે સેક્રિફાઈસ કર્યું, ત્યાગ કર્યો. પિતાએ એટલા સમય બિઝનેસનો સફર કર્યો છે, માતાએ જોબ સફર. રીવાબા અને રવિન્દ્રસિંહ દીકરી માટે લેવલનો ત્યાગ કરી શકે ખરા? એકદમ પ્રમાણિક ઉત્તર. જેન્યુનલી યસ કરી શકાય. મને કોન્સ્ટન્ટ આપ માનશો નહીં, હું જ્યારે ટીએની પ્રિપરેશન કરતી મેં કીધું એમ કે હું એની સાથે લઈને ટ્રાવેલ કર્યું. બને એટલો સમય કે એના ડેવલપમેન્ટ માટે, એના પર્સનલ ગ્રોથ માટે, એને જ્યારે જરૂર છે ત્યારે હું પ્રેઝન્સ હોવી જોઈએ એના એવા પડાવો માટે. તો ઓબ્વિયસલી યસ, હું એને સેક્રિફાઈસ નથી કહેતી, હું એને મારી રિસ્પોન્સિબિલિટીઝ કહું છું. તો હું મારી એઝ એ પેરેન્ટ તરીકેની રિસ્પોન્સિબિલિટીમાં ફેલ થઈ જાઉં તો ઘણા બધા બાળકોની જવાબદારી છે ગુજરાતના, એની જવાબદારી હું કેવી રીતના અદા કરી શકીશ? કે તમે તમારા બાળકનું જ નથી વિચારી શકતા તો ગુજરાતના બાળકોનું શું વિચારશો? આ સીધો પ્રશ્ન આવે. તો ઓબ્વિયસલી નોટ એમ કે એને જરૂર હશે તો આઈ હેવ ટુ બી ધેર એન્ડ આઈ વિલ બી ધેર. રાજકોટનું જીવન વધુ પસંદ આવ્યું કે જામનગરનું? બે અલગ અલગ લાઈફના પડાવો હોય અને બધાના એક્સપિરિયન્સીસ અલગ હોય, બરાબર. એક એવી જર્ની છે કે જે તમને તમારું જન્મનું સ્થળ, અહીંયાથી તમારું સ્કૂલિંગ, ગ્રેજ્યુએશન, તમારા લગ્ન, અને પછી એક એવું કે જે તમારી કર્મભૂમિ બને, તમે લગ્ન થાય અને પછી તમારું પોલિટિકલ કરિયર. એટલે બે એંગલ અલગ છે. બે માટે લાગણી હંમેશા સિમિલર રહેશે, કેમ કે દીકરી છું તો સ્વાભાવિક રીતે જ એટેચમેન્ટ હોય. અને હવે જામનગરના એક રિપ્રેઝેન્ટેટિવ તરીકે ત્યાંની મારી રિસ્પોન્સિબિલિટીઝ છે, તો ઓબ્વિયસલી ત્યાંના માટે પણ લગાવ એટલો જ રહેવાનો. જીવનનો કોઈ એવો સમય કે બહુ કઠિન ગયો હોય, દર્દ થયું હોય, કે આ સમય પૂરો થાય તો સારું? યસ, ઓફકોર્સ. જ્યારે સમ સોર્ટ ઓફ ફેમિલી ડિસ્પ્યુટ્સ એક ઓપન પ્લેટફોર્મ ઉપરથી જ્યારે રિલે થતા હોય ત્યારે જે પીરિયડ જે છે, બિકોઝ જનપ્રતિનિધિ માટે ઇટ્સ વેરી ચેલેન્જિંગ. મારા હસબન્ડ તો ચલો મેચમાં ગ્રાઉન્ડ ઉપર જ છે અને સીધો લોકો સાથે સંપર્ક જ નથી, તો હી કેન અવોઇડ સચ કાઇન્ડ ઓફ સિચ્યુએશન્સ કે એમને ઇન્ટરવ્યૂ નથી કરવા, એમને પબ્લિક અપિયરન્સ નથી આપવો, તો હી કેન, બટ આઈ કેન નોટ ટેક દેટ લિબર્ટી. મારે તો બીજે જ દિવસે પાછું લોકોની વચ્ચે રહેવાનું છે, કાર્યક્રમો અટેન્ડ કરવાના છે, તો લોકોનો જોવાનો જે નજરિયો છે, કેમ કે બહુ મહેનત લાગે છે એક ઇમેજને બિલ્ડ કરતાં. સમ સોર્ટ ઓફ એલિગેશનથી, સમ સોર્ટ ઓફ ડિસ્પ્યુટથી એ ઇમેજ બ્રેક થતાં જોવી અને એને પાછી રીબિલ્ડ કરવી, રીગેઇન અને રીટ્રસ્ટ પાછો કેળવવો તમારા સમાજ માટે થઈને, લોકો માટે થઈને, એ બહુ ડિફિકલ્ટ છે. એ સમયમાંથી પસાર થવું ત્યારે પેશન્સ, ત્યારે તમારું એક મોરલ, તમારું પાવર, બીજું તમે સાચા છો તો તમારે ડરવાની જરૂર નથી, એ કોન્સ્ટન્ટ પોતાને યાદ અપાવવું, આ ફેઝ દરેકની લાઈફમાં હોય છે. સી રીવાબા છે તો એની લાઈફ ઓલવેઝ એકદમ બટરી સ્મૂથ, રોઝી છે એવું નથી હોતું. સ્ટ્રગલનું દરેકનું લેવલ અલગ છે, સ્ટ્રગલના પ્રકાર અલગ છે. મારા માટે એ બધી ચેલેન્જીસમાંથી પાસ થવું, અને મારું પાસ થવું એના કરતાં તો મારા કેરેક્ટરનું પાસ થવું એ વધારે ફ્રૂટફુલ વર્ડ છે. અને એમાંથી પછી લોકોનો વિશ્વાસ પાછો સંપાદિત કરવો, એ ફેઝ ઓબ્વિયસલી દરેકની લાઈફમાં પોતાનો એક ઇન્ડિવિજ્યુઅલ ચેલેન્જ તરીકે હોઈ શકે એમ. કોઈ એવો સમય અત્યાર સુધી સૌથી વધુ એન્જોય કર્યો, એક ક્ષણ તેનો સૌથી વધુ આનંદ હતો? કંઈ મારી ડોટરનું ચાઇલ્ડહુડ
મેં એ 5 વર્ષના હતા ત્યાં સુધી કોઈ મીન્સ કે હેલ્પિંગ હેન્ડ્સ નહોતા રાખેલા. તો કમ્પ્લીટલી મેં એની નાની નાની હેબિટ, નાનું એનું બધું, એના ગ્રેજ્યુઅલ ડેવલપમેન્ટ્સ, એક માતૃત્વ કહી શકાય ને એક સ્ત્રી માટે જે બ્લેસિંગ છે એ બહુ ફૂલ ઓન એન્જોય કરેલું છે. રીવાબાનું પોતાનું પર્સનલ હવે ડ્રીમ કયું, અંગત ડ્રીમ કે મારે આ કરવું જ છે? ડ્રીમ એક તો સાચું કહું ને ડ્રીમ નહીં, બટ મારી નેસેસિટી છે કે મેન્ટલી અને ફિઝિકલી ફિટ, બરાબર, એક જે રૂટીન બિલ્ડઅપ હોવું જોઈએ. બિકોઝ હવે સોસાયટીયલ રિસ્પોન્સિબિલિટીઝના કારણે તમે ઘણી વખત ફિઝિકલ ફિટનેસ માટે નથી સમય કાઢી શકતા. તો એ સમયે કોન્સ્ટન્ટ, બિકોઝ મારા માટે તો ઠીક છે ચલો, પણ મારા સંતાન માટે પણ ફિટ રહેવું જરૂરી છે. એ એક ફિટનેસ માટેનું એક કોન્સ્ટન્ટ રૂટીન, પ્લસ બીજું જે વિષય છે એ એક મેન્ટલી તમારું ધીરે ધીરે મોર અપગ્રેડેશન, જે તમે ગઈકાલે હતા એ તમે આજ નથી, એમાં પોઝિટિવલી જે ચેન્જીસ આવે. હવે હું ધીમે ધીમે, જે હું 2022માં હતી અત્યારે નથી, કેમ કે સાંભળવાની કેપેસિટી લાર્જ કરેલી છે. પ્લસ હું સામે બેઠેલી વ્યક્તિના પરિપ્રેક્ષ્યથી વિચારી શકું છું કે મારી જગ્યાએ હોય અને હું એમની જગ્યાએ હોઉં તો કેવું લાગે. ત્રીજી વસ્તુ, તમારો પ્રયત્ન 100% હોવો જોઈએ, બરાબર. આપણે ગીતાજીને માનીએ છીએ કર્મણ્યેવાધિકારસ્તુ, એમાં ફલેષુ કદાચ આખો જે શ્લોક એ કહેવા શું માગે છે કે તમારું કામ કર્મ કરવાનું છે, ફળની અપેક્ષા નહીં. જ્યાં ફળ આવે ત્યાં દુઃખ છે કે ભાઈ મેં આટલી મહેનત કરી, આ પ્રોજેક્ટ સક્સેસ ના થયો, એને સક્સેસ ના મળી, સક્સીડ ના થયો, તો શું? કન્ટિન્યુઅસ તમે એ પ્રોસેસમાં રહ્યો. એક્સેપ્ટન્સ કે બધી બાબતો મારા હાથમાં નથી, મારું કામ છે 100% આપવાનું, એ માનસિકતાને બિલ્ડ કરવી. થર્ડ થિંગ, એક ઇન્ડિવિજ્યુઅલ જે ગ્રોથ હોવો જોઈએ. તમે ધીરે ધીરે કઈ બાજુ જવા માંગો છો, બરાબર. એક જે આપણે સ્કોલર્સની વાત કરી, થિંકર્સની વાત કરી, ચિંતન મનનની વાત કરીએ, બરાબર. સારું અત્યારે જે મંચ ઉપરથી છીએ તો ઘણા સારા લોકોના સંપર્કમાં આવીએ, ઘણી સારી વાતો સાંભળવા મળે, પણ એ ફક્ત ખાલી સાંભળીને જવા નહીં દેવાની. અમલીકરણ કેટલું થાય, પોઝિટિવ જેટલી પણ વાતો છે, અલ્ટિમેટલી એઝ એ હ્યુમન આપણો જે જન્મ થયો છે એ સોસાયટીને કંઈક આપીને જવા માટે થયો છે. જેમ ઉંમર સાથે તમારું કદ વધે એમ તમે પોઝિટિવલી તમારામાં કેટલા ચેન્જીસ આવે છે, મેન્ટલી તમારામાં કેટલા ચેન્જીસ આવે છે, તમારું ફ્રેમવર્ક, તમારા થોટ્સ, તમારું ચિંતન, એ રિફ્લેક્ટ થાય છે તમારા કેરેક્ટરમાં. તો એક એવું કેરેક્ટર બિલ્ડ કરવું છે ઇન્ડિવિજ્યુઅલી કે જે બહુ સરળ, ભાવાત્મક, સંવેદનશીલ, એમાં વધારો કરે, બરાબર. અને લોટ્સ ઓફ રીડિંગ, જે અત્યારે હવે નથી થઈ શકતું સમય મર્યાદાને કારણે, એમાં વધારો થાય, શીખી શકું નવી બાબતો, બરાબર. વી ઓલ આર લર્નિંગ. ઘણી એવી બાબતો છે જેને આપણે હજી સુધી જાણી જ નથી શક્યા, સમજી નથી શક્યા. તો એવા ઘણા મારા બી ઇન્ટરેસ્ટ છે કે જેને અત્યારે હું આ રિસ્પોન્સિબિલિટીના હિસાબે ક્યાંક નથી ટચ કરતી, એ બાબતમાં આગળ વધવું છે. કોઈ એવું કાર્ય જે કર્યાનો પશ્ચાતાપ હોય કે મારાથી જાણ્યા થયું, મારી ભૂલ થઈ છે? નો, એ સચ નહીં. કોઈ એવું કાર્ય જેનો સવિશેષ આનંદ થયો કે મારા આખા કરિયરમાં મેં આ કર્યું ને, મને સૌથી વધુ ગમે? બહુ બધા. આઈ ડોનેશન કરેલું છે. હવે વિચાર છે કે અંગદાન માટે આગળ વધવું, પણ એમાં પાછો એક સોસાયટીયલ અને ફેમિલી એક જે બાઉન્ડ્રી હોય, ઇમોશનલ જે કનેક્શન હોય, તેમાં મંજૂરી સાથે એમાં આગળ વધવું. કેમ કે આપણા જવાથી 8 વ્યક્તિને આપણે જો બચાવી શકતા હોય, કેમ કે અમુક જે ઓર્ગન છે એ 8 થી 9 જણાને જીવનદાન દઈ શકે, એ બાબત ઉપર વિચાર છે. થર્ડ થિંગ કે સેલ્ફલેસનેસ મારામાં બહુ છે. હું જનરલી બહુ મારા માટે થઈ મારું શું એ વિચાર બહુ ઓછો હોય છે. હા, અનલેસ ને અનટિલ મારા હસબન્ડ, એમને છોડીને મેં ક્યારેય મારા માટે એટલો વિચાર નથી કરેલો. સામાજિક ક્ષેત્રની વાત આવે ત્યારે તો બિલકુલ નહીં. આ બાબતો અને પ્લસ હેલ્પફુલ નેચર જે છે, કુદરતે જે તક આપેલી છે. મારા ડોટરના 5મા જન્મદિવસ ઉપર અમે સુકન્યા સમૃદ્ધિ યોજનાનો 111 દીકરીઓને લાભ અપાયો, ત્યારે એક દીકરીનું સ્મિત જે હતું એ બહુ સેટિસ્ફેક્ટરી હતું. અને મારી દીકરીએ એની સાથે એ દીકરીઓ 111 દીકરીઓ સાથે બર્થડે સેલિબ્રેટ કર્યો. એને ખબર પડી કે કેવા બેકગ્રાઉન્ડથી દીકરીઓ છે, તો એની સાથે એક એનું ઇન્ટ્રોડક્શન કરાવવું, એનામાં માનવ સહજ એક સંવેદના આવે. તો આ બધા જે ગુણો છે, બિકોઝ આપણને પ્રાણીથી આપણે એટલે ડિફર થઈ શકીએ છીએ કે આપણામાં સંવેદના છે, આપણામાં એક્સપ્રેસ કરવાની શક્તિ છે.
તો સારી રીતના લાઈફને મોલ્ડ કેમ કરવી, જતું કરવું, પછી અમુક વસ્તુમાં છોડી દેવું, જીદ તમારી હટી જવી જોઈએ. તો એ પર્સનલ તમારા એક કેરેક્ટરના રોલ જે છે કે જેને તમે ધીમે ધીમે એનહાન્સ કરી શકો. પરિવાર મંજૂરી આપશે તો દેહદાનનો સંકલ્પ કરશો? બિલકુલ, મેં પહેલાં જ કીધું એમ કે હું તો ક્યારની કહું છું કે આઈ ડોનેશન મેં રજિસ્ટ્રેશન કર્યું, પછી મારે કરવું હતું, મારા વેરી નેક્સ્ટ બર્થડે ઉપર કરવું હતું. પણ ફેમિલીમાંથી થોડું મમ્મીને બધા એમ કે ના એ તો નહીં જ કરવા દે, એ તો ના જ હોવું જોઈએ, તો ના જ હોવું જોઈએ. મેં કીધું એવું થોડી ના હોય. બરાબર, તમારા જવા પછી પણ તમે ઘણા બધાની જિંદગી બચાવી શકો, એનાથી રૂડું કોઈ કામ જ નથી. એકદમ સ્પીડ રાઉન્ડ રમી લો. તમારો જવાબ નહીં આપો નહીં આપતા. પતિ માટે વધુ પ્રેમ કે દીકરી માટે? બોથ. બધું શબ્દ વાપરો એમ. સ્કીપ. પાર્ટી માટે વધુ પ્રેમ કે પરિવાર માટે? પાર્ટી અને પરિવાર પેરેલલ ચાલે, કેમ કે બે અલગ અલગ પેલું છે. તો મારા સવાલનો જવાબ નહીં મળે બેન. રિસ્પોન્સિબિલિટી માટે પરિવાર અને મારા વર્ક માટે પાર્ટી. તમે જેટલું પણ રાજનીતિ સમજ્યા, તમારા હિસાબથી શ્રેષ્ઠ મુખ્યમંત્રી ગુજરાતના કોણ રહે? નરેન્દ્ર મોદી સાહેબ. રાજકોટ માટે વધુ લગાવ કે જામનગર માટે? જામનગર. રાજકોટ કેમ નહીં? મારું કર્મભૂમિ છે, રિસ્પોન્સિબિલિટી મારી મારા લોકો માટે, અને લોકોએ મને જે જગ્યા ઉપર પહોંચાડી છે, હું આન્સરેબલ છું એમના માટે. એક નાનામાં નાની વ્યક્તિ મારી પાસે આશા લઈને આવે છે. રાજકોટે આશા નથી રાખી, રાજકોટે મને આપ્યું છે. જ્યારે આશાની વાત આવે, વિશ્વાસની વાત આવે, તો એ મારા જામનગરે મને. રાજનીતિથી સંપૂર્ણપણે સંતુષ્ટ કે હજુ થોડુંક મનમાં દિલમાં ખચકાટ ખરો કે મારે જે ક્ષેત્રમાં જવું નહીં ગઈ? ના, આઈ એમ સેટિસ્ફાઈડ ઇનફ. સેટિસ્ફાઈડ. હા, પર્સનલ જે એક ડ્રીમની વાત આવે, જે ફિલ્ડની વાત આવે, મારે ડિફેન્સમાં જવું હતું, તો એ એક અંગત કોલ છે. બાકી મારા ક્ષેત્રની વાત આવે ને અત્યારે જે હું કરી રહી છું, તો આમાં હાઈલી સેટિસ્ફાઈડ. રવિન્દ્રસિંહ જાડેજા, એમના કારણે તમારું જીવન કેટલું બદલાયું? જીવન બદલાવા પાછળનું કારણ રવિન્દ્રસિંહ જાડેજા કે જીવન બદલાવા પાછળનું કારણ નસીબમાં લખીને આવ્યું હતું? કોર્ડિયલી કહીશ, કેમ કે લગ્ન થયા પછી એવું પાર્ટનર તમને મળે કે જે તમારા સ્વપ્નને પુશ કરે. ઘણા બધા એવા ફેમિલીઝમાં ઘણી બધી એવી ફિમેલ છે કે જે બહુ બધું કરી શકે છે, પણ એમને સપોર્ટ નહીં મળતો. તો આઈ એમ બ્લેસ્ડ કે મારી જિંદગીમાં એવા વ્યક્તિનું આગમન થયું કે જેમણે મારા સ્વપ્નને પોતાનું સ્વપ્નમાં કન્વર્ટ કર્યું અને મને સતત કોન્સ્ટન્ટ પુશ કર્યું. અધરવાઇઝ જ્યારે તમારી પાસે બધું હોય ત્યારે કોઈ બી ક્ષેત્રમાં આવવું, અને એમાં રાજકારણ જેવા ક્ષેત્રમાં આવવું, ઇટ્સ સેલ્ફ ઇઝ અ ચેલેન્જિંગ થિંગ. પણ એમને મને કોન્સ્ટન્ટ પુશ કર્યું, તો ઓબ્વિયસલી. ક્યારે એવો વિચાર આવ્યો બેન કે સ્વર્ણિમ 2માંથી સ્વર્ણિમ 1માં ક્યારે જઈશ? ના, બિલકુલ નહીં. હું ખુશ છું. આ પાર્ટીએ મારા એજમાં મને જે રેકગ્નાઇઝેશન મળેલું છે, આપ્યું છે, લોકોના વિશ્વાસ થકી, શિષ્ય નેતૃત્વના વિશ્વાસ થકી મને જે રિસ્પોન્સિબિલિટીઝ મળી છે, આઈ એમ ક્વાઇટ હેપી. વિધાનસભા પૂરતું રહેવું કે લોકસભાની પણ વિચારવું જોઈએ? અગેન, જે બી રિસ્પોન્સિબિલિટી મેં આદરણીય મુખ્યમંત્રીશ્રીને ને જ્યારે તત્કાલીન પાટીલ સાહેબ હતા પ્રમુખ, એમને બી કીધેલું કે સાહેબ મને આવતીકાલે આપ કહેશો ને કે બેન રાજીનામું આપી દો, તો આઈ એમ હેપી ટુ ડૂ સો. મારા માટે લોકોના પ્રશ્ન, લોકોનો વિશ્વાસ, અને હું મારું કેલિબર છે તો હું વધારે સારું કેમ કરી શકું. ટિકિટ ચલો મને મારા બેકગ્રાઉન્ડથી મળી જાય, વિશ્વાસ સંપાદિત તો મારે કરવો પડશે ને. 5 વર્ષ પછી હું લોકોની પાસે જઈશ તો લોકો મને એ વિશ્વાસથી પાછું જીતાડી શકે. તો ઇટ્સ કમ્પ્લીટલી અપ ટુ ધેમ. મને તો જે બી કાર્યકર્તા તરીકે આપો, સંગઠનાત્મક જવાબદારી આપો, લોકપ્રતિનિધિ તરીકે આપો, આઈ એમ ફુલ્લી હેપી ટુ પરફોર્મ એની ઓફ ધ ડ્યુટીઝ. રાજના એક શિક્ષણ રાજમંત્રી, રાજના બધા પોલિટિશિયન, એની નૈતિકતાના 100માંથી કેટલા માર્ક આપો? હું મારું કહી શકું, બરાબર, કેમ કે શિક્ષણ મંત્રી તો આખા ગુજરાતનું ધ્યાન રાખે ને. શિક્ષણ મંત્રી તો હું મારી વાત તો કહું છું તમને, હું બ્લન્ટલી કહી શકું ને કે નૈતિકતામાં તમે 100 આઉટ ઓફ 100 મને આપો, એમાં ક્યાંય કચાશ નહીં રહે. નહીં, રાજનેતાને પૂછું બેન. ઇન્ડિવિજ્યુઅલ લોકોનો જોવાનો નજરિયો અલગ છે. હું સિસ્ટમમાં છું એટલે સ્વાભાવિક રીતે હું એમને પ્લસમાં ગણીશ કે બધા નેતાઓને અત્યારે જેટલું આપ કહેશો કે જેટલા જનપ્રતિનિધિ છે, જેટલા અમારી કેબિનેટમાં છે, એ દરેક ઇન્ડિવિજ્યુઅલ, અને એના ઉપર તો મારે બહેસ થયેલી રોનકભાઈ, મેં કીધેલું, કેમ કે મને એક એવી કોમેન્ટ મળેલી કે બેન તમે બહુ ભાગો છો, આ છે તે છે. મેં કીધું હું નહીં, મારા જેવા 156 ભાગે છે.
ચાહે એ લોકસભાના પ્રતિનિધિ હોય, ચાહે એસેમ્બલીના પ્રતિનિધિ હોય, એ દરેક ઇન્ડિવિજ્યુઅલ, કેમ કે પાર્ટી એક માહોલ અને એક એન્વાયરમેન્ટ એવું કરેલું છે અને જરૂરી છે. લોકો માટે નહીં ભાગીએ અને કામ નહીં કરીએ તો પછી અમે મત માગવા માટેના અધિકાર ગુમાવી દઈશું. અમારે કરવું જ પડે. કોન્સ્ટન્ટ અને સૂચના છે શીર્ષક નેતૃત્વની અને એમની કાર્યદક્ષતા અને એમની પ્રણાલીથી જે એક આખી સિસ્ટમ જનરેટ થઈ છે, તો વી હેવ ટુ. તેમાં બધા માટે હું એવું કહીશ કે 100 આઉટ ઓફ 100 બધા એટલા જ એન્થુઝિયાઝમથી, એટલા પોતાનાપણાથી, પોતાની રિસ્પોન્સિબિલિટી માની અને કામ કરે છે. જેટલા પણ મહિલા ધારાસભ્યો છે એમના પરફોર્મન્સના કેટલા માર્ક? 100 આઉટ ઓફ 100 બધા બહુ એટલે બહુ જ સરસ. નોલેજ રિપ્રેઝન્ટેટર ઘણા તો નવા છે અમારી સાથે, મારી સાથે. નોલેજ, એમનું જે એક પ્રતિભાને ત્યાં અંકિત કરવી વિધાનસભામાં, એક એમના માટે થઈને એમની જગ્યા બનાવવી, કેમ કે ઘણા એવા બી છે કે જેમને લિજેન્ડરી કેટેગરીને ટિકિટ ના મળી હોય ને એમને ટિકિટ આપવામાં આવી હોય, તો એવા લિજેન્ડરી ધુરંધરોની વચ્ચે એમને પોતાનું સ્પેસ બનાવવું અને એઝ એ ફિમેલ બનાવવું, ઇટ્સ વેરી ચેલેન્જિંગ. એટલે દે આર ડુઈંગ ગુડ ઇનફ. એમ બહુ હાર્ડ વર્ક કરે છે બધા. બજેટની વાત હોય, સ્પીચની વાત હોય, ક્વેશ્ચનરીની વાત હોય, કોઈ સિલી મિસ્ટેક ના થઈ જાય ગ્રહમાં એમનાથી. નાની નાની માઇન્યુટ ડિટેલ એ લોકો માઇન્ડમાં લે અને પ્રિપરેશન કરે છે. રવિન્દ્રસિંહ જાડેજાને આપ કેવી રીતે વ્યાખ્યાયિત કરો? વેરી સિમ્પલ, ઓનેસ્ટ, ફન લવિંગ ગાય who always support his family. બે સીનો ક્લેશ ના થાય? ના. રીવાસિંહ જાડેજા સી, મેં આપને પહેલાં જ કીધું ને, એમને મેરેજની એક ડેફિનેશનમાં જ કીધું કે એકબીજાનો પૂરક બનવાનો પ્રયત્ન કરીએ તો ઈગો જનરલી વચ્ચે ના આવે એમ. અને અમારા કિસ્સામાં તો એવું છે કે મારી ઓળખાણ ને એમને તક આપી. કેલિબર જે છે એ પોટેન્શિયલને તક આપવી અને તક એક મંચ ઉપર લઈ અને એમને એક ઓપોર્ચ્યુનિટી આપી કે તું પણ કરી શકે છે. તો મારા માટે તો ઓબ્વિયસલી એ બહુ રિસ્પેક્ટફુલ પર્સનાલિટી છે. રીવાબા જાડેજા, રીવાબાને કેવી રીતે વ્યાખ્યાયિત કરશે? અંતિમ સવાલમાં. ઇન ટર્મ્સ ઓફ વોટ? કોઈ પણ રીતે એક વ્યક્તિ રોનક સપોઝ તો હું એમ માનું કે ભાઈ મને જે પ્રોફેસર મળ્યો હું એનો વફાદાર રહ્યો અને રોનક એટલે કે ભાઈ હાર્ડવર્કિંગ, પવિત્રતા સાથે આગળ વધવાવાળો જર્નાલિસ્ટ. તો રીવાબા જાડેજાને કેવી રીતે વ્યાખ્યાયિત? ફર્સ્ટ થિંગ, ઘણા લોકોને પરસેપ્શન હોય એક બહારી ઓબ્ઝર્વેશનથી કે આ બેન છે જે છે આવા હશે. તો એ મિથ બસ્ટ કરીને હું કહેવા માગીશ કે આઈ એમ વેરી સિમ્પલ. હું બહુ સિદ્ધાંત અને વેલ્યુઝમાં બિલીવ કરું છું અને કોન્સ્ટન્ટ આઈ એમ અ લર્નર. એટલે મને કોઈ બી વ્યક્તિ, નાનામાં નાનો માણસ હોય કે સ્કોલર દરજ્જાની વ્યક્તિ હોય, મને કંઈ બી વાત મૂકે તો એમાંથી હું કંઈક શીખવાનો પ્રયત્ન કરું છું. ને સેકન્ડ થિંગ, કોન્સ્ટન્ટલી જેટલી પણ ભૂલો છે એના ઉપર વર્ક કરી હાઉ આઈલ બી બીકમ મોર બેટર ઇન ટર્મ્સ ઓફ કેરેક્ટર, ઇન ટર્મ્સ ઓફ માય ફીલ, એમાં ઓવરઓલ આવી ગયું બધું. એને હું સતત સુધારી અને પ્રયત્ન કરું છું અને આઈ ડોન્ટ હેવ ડબલ ફેસ્ડ. જેવી હું અત્યારે છું એવી જ તમે આ પૂરું કરો શૂટ અને આવું ઓચિંતાને આવી જાવ તો તમને એવા જ રીવાબા મળશે. તો સિમ્પલ, બહુ સિમ્પલ મારું લાઈફને જોવાનો નજરિયો અને મારું જે કેરેક્ટર છે એ બહુ સિમ્પલ છે. આઈ એમ વેરી ડિસન્ટ, સોબર, સિમ્પલ, નોન એરોગન્ટ લેડી કે જે એકચ્યુઅલી વિલિંગ છે સોસાયટીને કંઈક આપવા માટે. રીવાબા, આપનો ખૂબ ખૂબ આભાર. કદાચ પ્રમાણિકતાથી કહું રહીશ, તમે મારી મિત હતી એ પણ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ રોનકભાઈ ફોર હેવિંગ મી હિયર. થેન્ક યુ.